નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે તો બીજી બાજુ રાંધણ ગેસના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ત્યારે પ્રશ્ન એ જ છે કે શું હવે એમ તો આશા બધાને હતી જ, આશા નહીં પરંતુ નિરાશા જતા લોકો કે હવે મોંઘવારી વધી શકે છે કારણ કે ચૂંટણી પતી ગઈ અને જે ક્યાંક ને ક્યાંક ભય હવે સત્ય હકીકત બનતો નજરે આવી રહ્યો છે। અને આજ આપણો આજનો ચર્ચાનો વિષય છે ને આજે આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક પ્રકાશ કાપડિયા આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસ તરફથી પારસ જોશી આપણી સાથે જોડાયા છે અને આમ આદમી પાર્ટી તરફથી ચેતના પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે અને થોડી જ વારમાં ભાજપ તરફથી નિલેશ સોલંકી પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાશે। આ બધાનું સ્વાગત છે કે ન્યૂઝમાં। આપણાથી અહીંયા શરૂઆત કરવા માંગીશ પ્રકાશભાઈ, આપણને એમ તો ખ્યાલ હતો જ કે ચૂંટણી પતી નહીં ને અહીંયા મોંઘવારી વધી નહીં। આમાં જે જલ્પાબેન એવું છે કે જ્યારે ચૂંટણી થઈ 5 રાજ્યોમાં ત્યારે પ્રજા નારાજ તો હતી, પણ જે ઉત્તર પ્રદેશમાં પ્રજા નિરાશ નથી એટલે ત્યાં થોડા વોટ મળ્યા છે ભાજપને, સીટો ઘટી છે એ પ્રજાનું જે નિરાશા કે નારાજગી એ બતાવે છે। પણ થોડી નિરાશા એટલી નથી એટલે સીટો મળી છે। અને પંજાબમાં જોઈએ તો પ્રજા જે છે કોંગ્રેસના શાસનથી સખત નારાજ હતી કે આ મોંઘવારી ઘટાડવાના વાયદો કરે છે પણ કોંગ્રેસ નિભાવતી નથી અને ભાજપ પણ નિભાવતી નથી, એટલે ત્યાં એમને એ સહન કરવું પડ્યું। બીજું જે મણિપુર અને ગોવામાં જે છે એમાં પ્રજા નિરાશ તો છે, ગુજરાતની પ્રજા પણ અત્યારે નિરાશ છે। આજે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધ્યા, ગેસ રાંધણમાં 50 રૂપિયા વધ્યા અને ઉપરથી જે ગામડાઓમાં લેવું હોય ગેસ તો બ્લેક માર્કેટિંગથી મળે છે, એટલે આ બધી પ્રજાની હાડમારી જે કોઈ સાંભળવા વાળું અત્યારે નથી। અને જે પ્રશાસન છે એ પ્રજાને સુરક્ષા આપવામાં જોઈએ કે મોંઘવારી ઘટાડવામાં એ નિષ્ફળ ગયું છે। જે આર્થિક સ્થિતિ દેશની છે દરેક રાજ્યની જુદી જુદી છે, પણ ઓવરઓલ દેશની ગણવા જઈએ તો આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે અને એમાંથી કેવી રીતે પાર પડીશું એ પણ એક પ્રશ્ન છે। અને પ્રજાને હવે એવું ડર સતાવે છે કે હવે સત્તા ઉપર લોકો આવી ગયા છે, જે લોકોને આવવું હતું એ લોકો ભાવ વધારશે, પણ હજુ પંજાબમાંથી લોકો થોડો પોઝિટિવ વિચારે છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે કે પંજાબની જનતા છે એ થોડી આશાવાદ છે અને નિરાશા ઓછી જણાય છે આમ આદમી પાર્ટીના વહીવટમાં, કારણ કે એમનો દિલ્હી મોડલ સફળ થયું એટલે પંજાબ મોડલ સફળ થશે અને પંજાબ મોડલનું ગુજરાતમાં પણ પુનરાવર્તન થાય એવું દેખાઈ રહ્યું છે। પરંતુ જે અત્યારે મોંઘવારીનો પ્રશ્ન છે એ ચૂંટણી પછી દર વર્ષે વર્ષોથી આઝાદી પછી બનતું જ આવ્યું છે। એક મોરારજીભાઈ દેસાઈના ટાઈમમાં એવું નહોતું કે ચૂંટણી પતી ગઈ હતી પછી સીધી 2 રૂપિયામાં ખાંડ એમણે ખવડાવી હતી કિલોમાં, જે 10-12 રૂપિયા હતી। એક મોરારજીભાઈ દેસાઈનો દાખલો લેવા જેવો છે આઝાદી પછી, એ ખાંડ 2 રૂપિયામાં એમણે ખવડાવી હતી। તો આ જે છે ને જે અત્યારે ચાલે છે એમાં આર્થિક સ્થિતિને કેવી રીતે સ્ટ્રોંગ કરવી દેશની, એને દરેક નાગરિકોની પણ ફરજ આવે છે, રાજકારણીઓની ફરજ આવે છે, સમાજની ફરજ આવે છે અને સરકારની ફરજ આવે છે અને પ્રશાસન જે બ્યુરોક્રેટ છે એમની પણ ફરજ આવે છે, પણ એ લોકો નિભાવવામાં નિષ્ફળ ગયા છે એવું સ્પષ્ટ પુરવાર થાય છે જલ્પાબેન। જી બિલકુલ, આપણી તરફ નિલેશભાઈ આવવા માંગીશ। આખરે ચૂંટણી પતી અને મોંઘવારી વધી। બેન, એવું ક્યાંય હોતું નથી કે ચૂંટણી આવતી હોય ને મોંઘવારી વધે કે ચૂંટણી જાય પછી મોંઘવારી એવું તો કઈ કારણ શું આ પેટ્રોલ ડીઝલની કિંમતો વધવાનું? જી 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 બેન, હું આપને કહી શકું કે 137 દિવસ પછી આજે 69 ના જે પ્રમાણેના ડીઝલના પેટ્રોલમાં જે પૈસા વધ્યા છે એ આપણે ક્યાંક ને ક્યાંક આપણે જોયું હશે કે યુનિયન બજેટ જે આવ્યું એ યુનિયન બજેટમાં એ પહેલા 5 રાજ્યની ચૂંટણી આવવાની હતી, છતાં બી લોકોને ઘણી પાર્ટીઓને એવું હતું, અસમંજસ હતી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સેન્ટ્રલમાં છે, દરેક સ્ટેટમાં છે, તો આ લોકો ઇલેક્શનમાં કંઈક એવું કંઈક આ કરશે તે કરશે, પણ આપણે જોયું હશે કે કોઈ પણ વધારાના જે હોય છે ને એ કોઈ પણ એ વધાર્યા નથી।
એના જેટલા બી કર હતા એ જે ટોટલ હતા એ જ પ્રમાણે રાખ્યા છે અને આપણે આટલી મોટી મહામારીમાંથી બહાર આવ્યા છીએ. બીજું કે જુઓ તો ગુજરાતમાં પણ આ રીતની હવે ઇલેક્શન આવશે 2022ની ડિસેમ્બરમાં. તો આ મોંઘવારી એવું કોઈ સરકારને પ્રોબ્લેમ, દરેક સરકારને આ મોંઘવારી નડવાય. એટલે એવું નથી કે વૈશ્વિક મહામારી હોય, આ રીતનું યુદ્ધ થતું હોય એક જગ્યાએ, તો આ ના કહેવાય બેન. આ એક જાતનું એનું જે કે સ્તર હોય કોરોના છે, સ્તર મહામારીના અપડાઉન કારણે થતું હોય છે. પેટ્રોલ ડીઝલની કિંમત વધી છે. જી બેન, આપ જુઓ કે 137 દિવસ સુધી, એટલે 4 મહિના ઉપર આપ ગણી શકો કે 4 મહિના સુધી 1 પણ રૂપિયાનો વધારો થયો નથી. એટલે આને ઇલેક્શન સાથે આને ના તોલી શકાય. આ પેટ્રોલ ડીઝલ જે ખ્યાલ છે આપણને કે એ ઇન્ટરનેશનલ જી, પરંતુ એના જે બેરલ ઉપર ઇન્ટરનેશનલ હોય છે ભાવની એ વાત કરીએ પ્રમાણે તો હોય છે. થોડા સપ્લાય સમય આપણે પહેલા તો જોયું હશે. અત્યારે જે છે એના કરતા પણ હાઈ હતો. ત્યારે કેમ ના વધ્યો? કે ત્યારે જી કદાચ હું ચૂંટણી આપને હતી કહું માથા ઉપર. જી જી હું આપને કહું કે રશિયા અને યુક્રેનમાં જે ચાલી રહ્યું છે, આપણે રશિયાના પણ મિત્ર છે અને યુક્રેનના પણ મિત્ર છીએ. જી આપણે હમણાં જ કદાચ આપને ન્યૂઝ મળ્યા હશે તો આપણે જેટલા ફોરેન જે સ્ટ્રેટેજી છે, આપણે પહેલી 2 મહિના પછી આપણે એક કરાર કરેલો છે, જે 2 મહિના પછી આપણે ચાલુ થશે કે 25% થી 35% ડાઉનમાં આપણે બેરલ ત્યાંથી ખરીદવાના છીએ. અને એ ખાલી ભારત જ, જે માનનીય વડાપ્રધાન મોદીજીના જ એ શાસનમાં શક્ય બન્યું છે. ગઈકાલની જ મેં નેશનલ ચેનલ મેં જોઈ, નેશનલ ન્યૂઝ. તો ઇમરાન ખાન જેવો વ્યક્તિ, જે આપણો ક્યારેય સારું ના બોલે, એને જાહેર મંચ ઉપર નરેન્દ્ર મોદીની ફોરેન સ્ટ્રેટેજી જી, ઉપર એમને એમની કહ્યું કે ખુરશી અમને થોડી એ ખતરામાં છે એનું આઝાદ કારણ એ. છે. જી જો નીરજભાઈ. હું એવું માનું છું કે આપણે ભારતના આપણને જે ફાયદો થતો હોય, આપણા વડાપ્રધાન મોદીજી અને આપણે જે જી જનતાને બિલકુલ. જે ફાયદો અપાવે છે, એ રીતને છે કે અમેરિકા જેવી મહાસત્તા પણ આપણને રોકી નથી શકતી. જ્યારે બીજા દેશોના એ કહી શકે છે કે ભાઈ તમે રશિયા જોડેથી તેલ ના ખરીદી શકો. તો એ માટે આપણે અત્યારે એવા સક્ષમ થયા છીએ કે આપણે 25 થી 35% ડાઉનમાં આપણે ખરીદીશું. અને એની જે ખપત છે એ 2 મહિના પછી, એટલે કરાર થઈ ગયો છે, 2 મહિના પછી એનું આવવાનું ચાલુ રહેશે. એટલે હું એવું વિચારું છું કે ભવિષ્યના દિવસોમાં બહુ સારો એવો એટલે આને જલપાજી. જી, આપની તરફ પારસભાઈ આવવા માંગીશ. જો કોંग्रेस की बात करिए तो कांग्रेस द्वारा एक ट्वीट કરવામાં આવ્યું आज मुद्दे के चुनाव खत्म होते ही सरकार वसूली का खेल शुरू हो गया है। पेट्रोल डीजल और गैस की महंगाई के साथ शुरू हुआ है। अब लगातार कीमतों का विकास होगा, यानी જે મોંઘવારી છે તેનો વિકાસ થશે. અને સાથે હેશટેગ છે કે ભાજપ आई महंगाई लाई. ચોક્કસપણે પહેલા તો હું આપની ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે જે મોંઘવારી જેવા મુદ્દે ડિબેટ રાખી કે જેથી જનતાની આંખો ખુલી શકે. આ પહેલા 2013 પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહોતા ત્યારે તેમણે એક સૂત્ર આપેલું હતું કે બહુત હુઈ મહેંગાઈ કી માર અબ રચો ભાજપ કી સરકાર, એવું કંઈક સૂત્ર હતું. જી હવે એનાથી તદ્દન વિપરીત વસ્તુ થઈ રહી છે. અને હું તો એટલે સુધી કહું છું કે છેલ્લા જે 5 રાજ્યોની જે ચૂંટણી થઈ એના પછી તો મોંઘવારી વધવાની ચાલુ થઈ જ છે. પરંતુ એના પહેલાથી તમે જુઓ કે છેલ્લા 2-3 વર્ષથી મોંઘવારી તો વધતી જઈ જ રહી હતી. તમે પેટ્રોલ ડીઝલના ભાવ જુઓ, રાંધણ ગેસના ભાવ જુઓ, કે તમે શાકભાજીના ભાવ જુઓ, કે અન્ય જે ચીજ વસ્તુઓના કઠોળ જે છે કે કરિયાણાના દરેક વસ્તુઓના ભાવ ધીરે ધીરે કરીને વધતા જ રહી રહ્યા હતા. આજે ગરીબ અને મધ્યમ વર્ગ છે એ ગરીબે વધારે ગરીબ થઈ રહ્યો છે, પૈસાદારે વધારે પૈસાદાર થઈ રહ્યો છે. તમે જોશો કે કોંગ્રેસના શાસનકાળમાં 2013માં ગેસના બાટલાનો ભાવ 450 રૂપિયા હતો. આજે 950 રૂપિયા ગેસના બાટલાનો ભાવ છે. બીજું, મારા મિત્રએ કીધું કે રશિયા જોડેથી જે ક્રૂડ ઓઇલ ખરીદવાની વાત કરી, એમને હું અપડેટ કરી દઉં કે $75 ના ભાવે આ ક્રૂડ ઓઇલ ખરીદવાના કરાર થઈ ગયેલા છે. અને આ 15 દિવસની અંદર પહેલી ડિલિવરી થવાની છે, જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ $117 છે. તો આ 15 દિવસની અંદર જો $75 નો જો ક્રૂડ ઓઇલનો જથ્થો આવી જવાનો હતો, તો અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાની જરૂર શા માટે? અને જો તેમને જો પેપરમાં ઘણા એવા ન્યૂઝ હતા કે માન્ય વડાપ્રધાન શ્રી કદાચ પેટ્રોલ ડીઝલને જીએસટી ની અંદર લાવવા માટેની વિચારણા કરી રહ્યા છે, એટલે 137 દિવસથી તેનો ભાવ વધાર્યો નથી. એનો આ ફિયાસ્કો આજે જે છે આપણે જોવા મળ્યો કે કેવી ખોટી પ્રચાર અને ભ્રામક જાહેરાતો દ્વારા લોકોને આ જે રીતના ગેરમાર્ગે દોરવામાં આવે છે.
5 રાજ્યોની ચૂંટણી પહેલા મીડિયા બી કહેતી હતી ને લોકો બી કહેતા હતા કે ભાવ વધારો અને મોંઘવારી જે છે અને પેટ્રોલ જી. ડીઝલના ભાવ છે એ પછી વધવાના જ છે અને એ જ થયું. આ માટે સામાન્ય જનતાને થોડીક રાહત આપી, પરંતુ 2 અઠવાડિયા પછી આજે ફરી અને જી ખોબલે વોટ એના માટે લોકોની સરકારને અમે રચીશું, મળશે અને રોજગારી બી અમને કંઈક મળશે, પરંતુ તે આપવામાં અત્યારની જે સરકાર છે સદંતર નિષ્ફળ ગઈ છે. ફક્ત અને ફક્ત જે જીત મળી છે એ વિકાસના નામે નહીં પણ કોમવાદી રંગે રંગાઈ અને લોકોને ભ્રમિત કરી અને આ જીત મેળવેલી છે અને એનું પરિણામ જનતા હવે ધીરે ધીરે ભોગવી રહી છે અને એને ખ્યાલ આવી રહ્યો છે. જી જલ્પાબેન. જી આપણી તરફ ચેતનાબેન આવવા માંગીશ. પેટ્રોલ ડીઝલના ભાવ તો લગાતાર આપણે જોઈ રહ્યા છે, કદાચ શરૂઆત થઈ ગઈ છે વધવાની, અને સાથે સાથે જો રાંધણ ગેસની વાત કરીએ એમાં પણ જે 50 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે, એટલે કદાચ હવે શું મહિલાઓએ જે ધુમાડાથી રડતી હતી એ હવે રડવાના દિવસો આવી ગયા છે? હા જી શિલ્પાબેન, વાત કરવા માંગીશ મોંઘવારી વિશે. આપણે અવારનવાર મોંઘવારીની ડિબેટમાં મળીએ છીએ, તો મોંઘવારીની ડિબેટ મેં જેમ કહ્યું હતું કે સરકારને કોઈ નિયમ જ નથી કે ક્યારે વધારવી, મન પડે ત્યારે વધારી દો. અત્યારે ખાલી પેટ્રોલ માટે એક બધા એડિટ થયું છે કે ભાઈ 137 દિવસે વધારે, પણ સામે બીજી વસ્તુમાં મોંઘવારી વધારે છે તો સામાન્ય પબ્લિકને નડે છે મોંઘવારી. કેમ કે હજી થોડા દિવસ પહેલા જ જે કોમર્શિયલ સિલિન્ડર છે એના ભાવમાં 105 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. તો એ પ્રમાણે અત્યારે પેટ્રોલમાં જે આપણે જોવા જઈએ કે પેટ્રોલમાં અત્યારે ડીઝલ પેટ્રોલમાં ભાવ વધ્યો છે, તો આજથી વર્ષો પહેલા જે છે એ પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટી જયારે ઓછી હતી, જયારે પેટ્રોલમાં 2014માં 9.48 હતી એક્સાઇઝ ડ્યુટી, પછી 2015માં સીધી ડાયરેક્ટ એ ડ્યુટી છે એ 19.36 થઈ ગઈ અને અત્યારે હાલની તારીખમાં 27.90 એક્સાઇઝ ડ્યુટી છે. તો આ જે છે એ ડ્યુટી વધતી જ જાય છે, એ રીતે આપણા ઉપર જ બોજો આવતો જાય છે, સામાન્ય જનતા ઉપર જ આવતો જાય છે, કેમ કે ભાવ તો વધવાના જ છે. અને જેમ સામાન્ય રીતે પેટ્રોલ ડીઝલમાં અગર ભાવ વધે છે તો એનો માર બધી જ વસ્તુઓ ઉપર પડે છે, કેમ કે જે માલની હેરફેર થવાની છે એના માટે જે પણ સાધનો વપરાય છે તો એમાં ડીઝલ ને પેટ્રોલનો ઉપયોગ થતો જ હોય છે ક્યાંય ને ક્યાંય. તો આ બધી મોંઘવારી વધતી જાય છે અને એની અસર ફક્ત સામાન્ય પબ્લિકને થાય છે, કેમ કે આ જે બધા તાઇફા કરવા માટે જે પૈસાઓ વાપરવામાં આવે છે તો એનો બધો ખર્ચો ક્યાંથી કાઢવાનો? એ બધું આ રીતે સરકાર એક ટેક્સ વસૂલે છે એમની ઉપરથી અને એ બધા એમના પોતાના ખર્ચાઓ માટે વાપરે છે, પણ સામાન્ય પ્રજાનું કોઈ નથી વિચારતું. કેમ કે મોંઘવારી જેટલી વધે છે એમ પગાર, મેં કહ્યું એમ પગાર ફક્ત ખાલી વર્ષે એકવાર વધતો હોય છે, એ પણ ગવર્મેન્ટ વાળાને મોંઘવારી ભથ્થા આપતા હોય છે, પણ પ્રાઇવેટ જે પણ કોઈ પોતાનો નોકરી ધંધો સામાન્ય વ્યક્તિ હોય તો એને મોંઘવારી ભથ્થું કે કઈ નથી મળતું. તો એના માટે તો એ તો ત્યાંનું ત્યાં જ રહ્યો ને, એના માટે તો શૂન્ય એ છે શૂન્ય જ રહ્યું છે. તો મોંઘવારી જે છે એ દરેક વ્યક્તિને અસર કરે છે. તો સરકારે એક નિયમ લાગુ કરવો જોઈએ કે ભાઈ વર્ષમાં એક જ વાર વધારવી જોઈએ મોંઘવારી. અને જેમ પેટ્રોલ બળની વાત કરે છે કે 75%, પણ ગમે તે કરો, આજે આટલા વર્ષો પહેલા જયારે ઓછી એક્સાઇઝ ડ્યુટી હતી, પણ જે આપણે તો જે ભોગવીએ છીએ એ જ ભોગવી રહ્યા છે મોંઘવારીનો માર. તો સામાન્ય પ્રજાનું શું? કેમ કે આજે આપણે બધા નેતા થઈને બેઠા છે તો બધા પ્રજાને આપણા તરફથી જ આશા રહેશે કે આ લોકો કંઈક કરશે આવીને. તો એના માટે સરકારે કંઈક વિચારવું જોઈએ. જી બિલકુલ. આપણી તરફ રુઝાનબેન આવવા માંગીશ. મુદ્દો અહીંયા એ જ છે કે જો આપણે કમ્પેરિઝન વધારે દૂર નહીં પરંતુ 2013 અને 14માં કરી લઈએ ત્યારે કેટલા આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત હતી ને અત્યારે કેટલી છે, એ જો કમ્પેરિઝન કરીએ તો પણ ક્લિયર થઈ જાય કે આ વધારો જે ઝીકવામાં આવે છે, એક્સરસાઇઝ ડ્યુટીનો આટલો વધારો દેખાય છે કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરનો દેખાઈ રહ્યો છે કે પછી બીજું કંઈ છે? સૌથી પહેલા આપણે આ બધાને ખબર છે કે 30 રૂપિયા પેટ્રોલનો ભાવ હોય તો 60 રૂપિયાની ડ્યુટીઓ ચડતી હોય, એટલે આપણે એ રીતે ડ્યુટીઓ ભરીએ છીએ, અલગ અલગ ડ્યુટીઓ. બિચારા જે ડીલરો છે એ લોકોનું તો માર્જિન બહુ ઓછું છે અને શું કહેવાય, એ લોકોના ટેક્સેશન એ રીતના ઓછા છે, પણ જે અલગ અલગ ડ્યુટીઓ ચડતી હોય છે આપણને બધાને ખબર છે. એટલે આપણે હંમેશા એ ગવર્મેન્ટને કહેવાની કોશિશ કરીએ છીએ ને એટલે આપણે સફળ બી થયા હતા. જયારે ગવર્મેન્ટ વચ્ચે હમણાં હારી ગઈ હતી 3-4 પેલી બાય ઇલેક્શન એમાં, તો ગવર્મેન્ટે ભાવ ઓછા બી કરી દીધા હતા. પણ હવે થયું છે શું કે આપણા દેશમાં બે ટાઈપના લોકો છે. એટલે તમે જોતા હશો, અગર થોડું આમાં પોલિટિકલ પોઈન્ટ કહી દઉં તો એક લોકો બસ ધર્મના નામે બધું કરવા તૈયાર છે અને એક લોકો જે કહે છે કે ના ભાઈ ધર્મ ઇમ્પોર્ટન્ટ છે પણ અગર અસ્તિત્વ રહેશે પછી ધર્મ રહેશે અને ધર્મને એવો કોઈ ખતરો નથી.
એટલે જે લોકોને ખબર છે, એટલે તમે ચૂંટણીઓમાં જ જોશો કે જે સર્ટન બેલ્ટ્સ ઓફ ઇન્ડિયા છે એમાં ધર્મના નામે નહીં પણ એમાં ઇન્સાનિયતના નામે કામ થાય છે, અને બીજા જે સર્ટન બેલ્ટ છે એમાં ધર્મના નામે કામ થાય છે. એટલે આપણે અત્યારે હારી જીત એ બધા વાત ના કરીએ, કારણ કે આ તો લોકોનો માઇન્ડસેટ છે ને મેન્ટાલિટી છે. હવે તમે જયારે મોંઘવારીની વાત કરો છો તો એમાં પેલું શું કહેવાય, પેલો ભજન બી ગાતા પહેલા તમારે ભોજન જોઈએ એવું કઈક કહેવત છે, હું ભૂલી ગઈ છું કે પંડિત ભજન ગાયા પહેલા એને ભોજન જોઈએ. એટલે આ વાત તો સચ્ચી છે કે અલ્ટિમેટલી ભૂખ તો બધાને લાગે, પોલિયો તો બધાને જોઈએ. હવે આપણા દેશમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે આપણે બહાના કાઢતા બહુ સારી રીતે આવડે છે, આપણા નેતાઓને ખાસ. એક્ઝામ્પલ આપું, મારી પાસે અત્યારે ડેટા છે ને ફિગર છે કે જયારે કોવિડ ચાલતું હતું હમણાં લેટ્સ લે લાસ્ટ મે જૂનમાં, ત્યારે ફૂડ ઇન્ફ્લેશન નહોતું, ત્યારે ફૂડ ઇન્ફ્લેશન 4 ને 5% હતું, અને અત્યારે કોવિડ નથી, થિંગ્સ આર નોર્મલ, આર મીન્સ અબાઉટ ટુ ગેટ નોર્મલ, અને આપણું ઇન્ફ્લેશન ફૂડ ઇન્ફ્લેશન 6% ચાલી ગયું છે. આપણે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ફ્લેશન લઈએ તો એ બી આપણે એ વખતે કોવિડ વખતે 8 કે 9% હતું, અત્યારે 12 ને 13% ચાલી ગયું છે. એટલે આપણે જે એ આપણી ગવર્મેન્ટ હવે નેતાઓને જોઈને અત્યારે આપણે કઈ બી શાકભાજી વાળા ત્યાં જઈશું તો ખબર છે શું છે, બેન યુદ્ધ છે એટલે ભાવ વધ્યા. અરે ભાઈ તારા યુદ્ધ જોડે શું લેવા દેવા, કારણ કે અત્યારે અગર લેટેસ્ટ મારે ડુંગળી ટમાટર લેવા છે તો યુદ્ધ જોડે કોઈ લેવા દેવા નહીં, પણ આવી તો બહાના કરે. વચ્ચે લોકો મને હજી યાદ છું પેલી કેળાના વેફર લેવા ગઈ તો બેન જીએસટી લાગે. મેં કહું તારા બિલ પર બતાય તો ખરા મને જીએસટી ક્યાં છે. એટલે હું એ કહેવા શું માંગુ છું ને, પછી એ લોકો હસીને કે બેન અમારે બીજા લોકોનું ધ્યાન રાખવું પડે ને. એટલે આજની તારીખમાં લેટેસ્ટ છે કે આપણા લીંબુ હોલસેલમાં અગર 40 રૂપિયા મળતા હોય તો આપણે રિટેલમાં આપણને 160 રૂપિયા મળતા હોય, કારણ કે ડિમાન્ડ ને સપ્લાય ચાલે. હવે લોકોને ખબર છે કે અગર લીંબુ અત્યારે જરૂર છે તો લોકો લેવાના છે, જેમ અત્યારે આપણે વાત થઈ કે ભાઈ પેટ્રોલ લોકોને જરૂર છે તો લેવાના છે, એટલે ડિમાન્ડ ને સપ્લાય ચાલે. અને એ લોકોને ખબર છે કે ગવર્મેન્ટમાં બી હવે આપણે આને ઇલેક્શન જોડે કેમ જોઈએ. અત્યારે મારા ભાજપના નેતાએ બહુ જ ઘમંડથી કહ્યું કે 4 મહિનાથી ભાવ નહોતા વધ્યા. ના જ વધે ને સાહેબ, કારણ કે તમારે તો ઉતારવા પડ્યા હતા, યાદ છે, કારણ કે પેલું હારી ગયા હતા એટલે તમે ઉતારવા પડ્યા હતા, તો એના તમે વધારતે. હવે તો ઇલેક્શન પછી તમે વધાર્યા, એટલે એ તો વધવાના જ નહોતા, એ તો અમને ખબર જ હતી. એટલે અમે તો ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હર વર્ષે ઇલેક્શન લાવો, ભલે આપણા કરોડો રૂપિયા એક્સચેકરના જાય છે ઇલેક્શનમાં, એક અલગ આખી સ્ટોરી છે, પણ આ તો જોકમાં કહેતી હતી કે આપણે લાવીએ. એટલે ફાઇનલી પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે આમાં બે રીતે ભાવ વધારે મેજર થાય. એક તો યસ વી કેન અન્ડરસ્ટેન્ડ જીઓપોલિટિકલ રીઝન એટલે થાય, પણ એક્ઝામ્પલ હવે આપણે તેલની વાત કરીએ. તેલમાં ઇન્ડિયાનું 50 થી 60% તેલ આપણું ઇમ્પોર્ટ થાય છે. હવે આપણા જેવી દેશને શરમ આવી જોઈએ, જ્યાં મોટા મોટા ભાંગડા ફૂટતા હોય, મોટી વાતો કરતા હોય, પણ શરમ આવી જોઈએ તો આપણે 50 થી 60% તેલ ઇઝ અ બેઝિક નેસેસિટી. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ. જેમ કે પેટ્રોલ, ગેસ, રાંધણ ગેસ, તેલ, આ આપણા ઇન્ડિયાની બેઝિક જરૂરિયાતો છે. હવે આપણે તેલ જેવી ચીજમાં, જેને કે સોયા યા એ બધી ચીજમાં આપણે પોતે આપણે આટલું મોટું ફાર્મની વાત કરીએ છીએ, આપણા બિચારા ખેડૂતો અભ્યાસ કરે, ભૂખ્યા મરે, જે બી બધું થાય છે, અને એ સામે આપણે તેલની આપણે પ્રોડક્શન નથી કરી શકતા, એ કારણ કે આપણી પોલિસી. હવે વાય આઈ એમ ટેલિંગ ધીસ કે આમાં ગવર્મેન્ટ શું રોલ પ્લે કરી શકે. અગર તમે એ રીતે પોલિસીઝ રાખો તો ઓબ્વિયસલી છે કે આપણે ઇમ્પોર્ટ કેમ કરીએ. મને એ જ મગજ નથી ચાલતું કે એક બાજુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને બીજી, જેને કે પામોલી જેવું ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે, અને પછી આપણે પેલા સેન્કશન નાખશું એટલે પામોલી વધી જશે, અને એટલે પેલા જે ફરસાણ વાળા એ લોકોનો રેટ વધારી જશે કે ફરસાણ મોંઘા થઈ ગયા. એટલે અલ્ટિમેટલી હું તમને એક્ઝામ્પલ આપું. થોડા દિવસ પહેલા હું પેલા ગાંઠિયા લેવા ગઈ તો નવેમ્બરમાં જે ગાંઠિયા બેન ફાફડા આજની તારીખમાં 550 રૂપિયા, કાલે જ લાવી છું, એટલે 550 રૂપિયા કિલો ફાફડા છે ને નવેમ્બરમાં એ 500 રૂપિયા હતા. મેં કહ્યું કે ભાઈ મેં કીધું 50 રૂપિયા તો ફાફડામાં વધારી દીધા, તો કે મીઠાઈ નથી. તો કે બેન તેલ બહુ વધી ગયું, બેન ગેસ બહુ વધી ગઈ, એટલે ને 50 રૂપિયા ખાલી 4 મહિનામાં વધારે. એટલે તમે સમજો કે લોકો. હા, અને બીજી વાત, હવે ત્રીજી વાત કે ઇમ્પોર્ટન્ટ શું છે કે લોકોને ખબર છે છૂટ છે. છૂટ ગઈ છે કારણ કે એ લોકોને આખી પેલી ચેન સામેથી કહે છે કે બેન અમારે ચેન મેનેજ કરવાની, ઇલેક્શન અમારા જ પૈસે લડે છે. ડ્યુ રિસ્પેક્ટ, ઓન રેકોર્ડ કહું છું, મારી પાસે ઓબ્વિયસલી એ બધું રેકોર્ડિંગ નથી, પણ મને કીધું છે એટલે ઓન રેકોર્ડ કહું છું કે એ લોકો કહે છે કે બેન આ બધા અમે જે ભાવો વધારીએ છીએ ને તો અમે કોઈ છત્ર છાયામાં ભાવો વધારીએ છીએ. હવે સાંભળો શું કહેવા માંગુ છું, અમે છત્ર છાયામાં ભાવો વધારીએ છીએ. એટલે એ લોકોને ખબર છે, કારણ કે એ લોકોની જે લોબી હોય યા જે એસોસિએશન હોય, જ્યારે ઇલેક્શન થતા હોય ત્યારે ત્યાં રોકડી પાણી કરવી જ પડતી હોય, તો આપણને બધાને ખબર છે વર્ષોથી ચાલે છે. એટલે ત્યાં રોકડી પાણી થાય ને એ વખતે કે ભાઈ અત્યારે ભાવ નહીં વધારવાના. હવે પછી કે ઓકે હવે વધારો, ને હવે તે લોકોને બહાનું બી છે
એટલા માટે બેન પ્રોબ્લેમ આપણા દેશનો આ છે. પછી કોઈ બી ગવર્મેન્ટ હોય, જી મને યાદ છે જ્યારે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ત્યારે બી આ બધા આપણે સહન કર્યા છે, અને અહીંયા અત્યારે જે બીજેપીની ગવર્મેન્ટ છે ત્યારે બી આપણે નાટક સહન કર્યા છે. કારણ કે અત્યારે પ્રોબ્લેમ શું છે કે આપણા લોકોને વી હેવ ટેકન ફોર ગ્રાન્ટેડ કે ભાઈ ભાવ તો વધે, કારણ કે આ દુનિયાનો પહેલા કોવિડનું બહાનું હતું એટલે આપણે મેન્ટલી નાખી દીધું, પછી હવે વોરનું, એટલે અલ્ટિમેટલી હવે તમે ને હું અગર જી ખાલી આવી રીતે ટીવીની ડિબેટો કરશું તો કોઈ ફરક નથી પડવાનો, કારણ કે આપણે તો આટલા વર્ષોથી ડિબેટો કરીએ છીએ પણ કોઈ જી. ફરક પડ્યો? હા, ઇલેક્શનના રિઝલ્ટ આપો અને પછી ફરક પડે, પણ આ વખતે તે બી રિઝલ્ટ ધર્મનો આવી ગયો છે, એટલે અગર ધર્મના રિઝલ્ટ આવે તો તમારે ને મારે સહન કરવાનું છે, એટલે આપણે સહન કરી રહ્યા છીએ. જી પ્રકાશભાઈ, આપની તરફ આવવા માંગીશ, કારણ કે અહીંયા ફક્ત ને ફક્ત પેટ્રોલ ડીઝલનો મુદ્દો નથી, પરંતુ જેમ ચર્ચા ચાલી રહી છે ખાદ્ય તેલ હોય કે પછી લોખંડ હોય, એ સહિતની ધાતુઓની જ આપણે વાત કરી લઈએ કે બાંધકામના મટીરિયલની વાત કરી લઈએ, મસાલા હોય કે પછી રાંધણ ગેસ હોય, દરેક વસ્તુમાં ભાવ વધારો. આમાં જે બાંધકામ છે, બીજી વસ્તુઓ જે તેલ છે, બધામાં ભાવ વધી રહ્યા છે, એ વસ્તુ હકીકત છે. હવે આમાં સરકારે શું કરવું જોઈએ? આ વ્યવસ્થાની વાત કરીએ છીએ, ABC ગ્રેડ આપવા જોઈએ. જે રૂજાનબેને કીધું કે ફાફડા 550 રૂપિયા મળે છે, લીંબુ 40 રૂપિયાના બદલે 200 રૂપિયા સુધી પણ અત્યારે મળે છે. તો એટલા લીંબુના ખરેખર ભાવ નથી વધ્યા, અને ખેડૂતોના નામે જે છે વચેટિયાઓ છે, ડીલરો, જી એ વધારે નફો કરતા થઈ ગયા છે. એટલે ન્યૂઝપેપરમાં આવે કે 200 રૂપિયા ભાવ થઈ ગયો છે લીંબુનો, એટલે ભલે ને 150 ભાવ ઓલું 200 કરી જ નાખવાના એ લોકો. એટલે આ નફાખોરી વધી રહી ગઈ છે, અને આ લોકોને ABC ગ્રેડ આપવા જોઈએ. રેસ્ટોરન્ટોમાં જુઓ કે બીજી જગ્યાએ આપણે કોલસો અત્યારે કેટલી વસ્તુ આયાત કરવી પડે છે, આપણા ત્યાં આટલી બધી બેરોજગારી છે, મેન જી પાવર જે છે એનો ઉપયોગ નથી કરતી સરકાર. અને કોંગ્રેસમાં પણ આ જ હતું, અને આમાં પણ આ જ છે, કોઈ એમાં ફરક નથી બહુ. એક સિક્કાની બે બાજુ છે આ. પણ જે આ લોકોને મેન પાવરનો ઉપયોગ કરીને આયાત ઘટાડવી જોઈએ. આજે કોલસો છે, વર્ષોથી આપણો દેશ એક્સપોર્ટ કરતો હતો, હવે ઇમ્પોર્ટ કરવું પડે છે, એટલે એ બહુ નવાઈની વાત છે. બીજું જે અદાણી છે, રિલાયન્સ છે, એસઆર છે, મોટા ઉદ્યોગપતિઓ છે, એમના હાથમાં બધું ઘર વપરાશની ચીજોનો બિઝનેસ છે, એ ત્યાં જતો રહ્યો છે, એટલે નફાખોરી થાય છે. સરકારને એમની પાસેથી મોટા ઉદ્યોગ ગૃહોને સાચવવાના છે, એટલે જી ઉદ્યોગ ગૃહો સરકાર ચલાવતા હોય એવું પ્રજામાં છાપ ઊભી થઈ છે. અને મોટા ઉદ્યોગ ગૃહો જે છે એમને બધી રીતની છૂટ આપવામાં આવે છે, જીએસટીની છૂટ આપવામાં આવે છે. વિદેશી કંપનીઓ આવે તો પહેલા 3 વર્ષ સુધી એમને કરવેરામાં રાહત આપવામાં આવે છે. જ્યારે આપણા ઇન્ડિયાનું પ્રોડક્ટ હોય, સ્વદેશી પ્રોડક્ટ, ભલે આપણે સરકાર સ્વદેશીની વાત કરે, કોંગ્રેસે પણ કરી, ભાજપે પણ કરી, સ્વદેશીનું માત્ર સૂત્ર બોલવામાં આવે છે, પરંતુ એનું અમલીકરણ જે છે એ સ્વદેશીની રીતે થતું નથી. અને મોંઘવારીનો શિકાર જે છે એ ગરીબ માણસ અને મિડલ ક્લાસ માણસ જ થાય છે. ગરીબ ગરીબ થતો જાય છે, મિડલ ક્લાસનો ગ્રાફ છે ગરીબી તરફ ઢળતો જાય છે, અમીર અમીર બનતો જાય છે. એટલે જે 90% સંપત્તિ છે અત્યારે, એ 10% અમીરો પાસે છે ભારત દેશની. તો જી આ વ્યવસ્થામાંથી બહાર નીકળવું સરકારે કરવું પડશે. જે રીતે જીએસટી માટે કહ્યું કે પેટ્રોલ ડીઝલમાં અમે લાગુ કરીશું, એક વેરા જી બારી પદ્ધતિ કહ્યું, સિંગલ વિન્ડો ટેક્સેશન, એનું અમલ નથી થયું. એટલે કેટલા વાયદા એવા પણ છે કે જે સરકાર નિભાવવામાં અને બોલવામાં જમીન આસમાનનો ફરક છે. જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે સરકાર ગમે તેમ વાયદા કરીને પ્રજાને જે લાગણીઓ સાથે રાજકીય પક્ષો રમતા હોય છે, કે શ્રોતાગણ છે સભામાં, એમની લાગણીઓ સાથે એ લોકો ખેલ કરતા હોય છે, અને પ્રજા લાગણીઓથી એટ્રેક્ટ થઈને, એ જી લાગણીઓ બધી હોય, મોંઘવારીની હોય, કોઈ લાલચ હોય કે રાશન મફત આપીશું, ઘી મફત આપીશું, અને બીજી જે ધર્મની રાજનીતિ છે એનાથી પણ કેટલા લોકો આકર્ષાય છે. એટલે આ જે રાજકીય રંગ છે, પ્રજાની નાડ પારખીને અને એમની લાગણીઓ સાથે રમવું, એ રાજકારણીઓ કુદરતના ગુનેગાર છે, હું એવું માનું છું. અહીંયા ભલે એમને જે પણ હોય, જી પણ એ લોકો જે કરે છે એનો પડતો જે છે કુદરતના દરબારમાં મળવાનો જ છે, એ વસ્તુ નિશ્ચિત છે જલપાબેન. અને આર્થિક સ્થિતિ જે છે એના જી માટે બધી બેંકો જે રેટિંગ આપે છે આપણા દેશને, કે આપણે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે, વર્લ્ડ બેંક છે, એશિયન ડેવલપમેન્ટ બેંક છે,
બધા આર્થિક સ્થિતિને નબળું ગણ્યું છે ભારત દેશની. એટલે યુદ્ધની વસ્તુ કઈ છે જ નહીં. જેવી રીતે રૂજાનબેને કહ્યું શાકભાજી વધી એટલે શાકભાજી વાળો કહે યુદ્ધ ચાલે છે એટલે ભાવ વધ્યા. તો શાકભાજી ને યુદ્ધ ને કઈ લેવા દેવા નથી. એટલે આમાં કંટ્રોલ હોવો જોઈએ. પ્રાઇસ કંટ્રોલ ઓથોરિટીની નિમણૂક કરવી જોઈએ કે વધારે ભાવ લેવા દેતા વેપારીઓ હોય કે એજન્ટો હોય કે એમના ઉપર કંટ્રોલ નથી ને એમની મૂડી વધતી જાય છે અને મૂડીવાદીઓનો દેશ આ થતો જાય છે. એ મૂડીવાદ જે છે આપણા દેશની પ્રજાને આર્થિક કટોકટીની દિશામાં લઈ જશે અને પ્રજાનું ભવિષ્ય જે અંધકારમય રહેશે એવું અત્યારે પ્રતીત થાય છે. જલપાબેન. જી બિલકુલ. નિલેશભાઈ આપની તરફ આવવા માંગીશ. અહીંયા ચલો અત્યારે જે પણ ચાલી રહી છે માની લઈએ ડીલ થઈ પણ જાય છે, કદાચ આપણને આંતરરાષ્ટ્રીય સ્તરે જે કિંમત છે એના કરતાં કદાચ ઓછી કિંમતે મળે પણ ખરી જો કાચા તેલની વાત કરી લઈએ, પરંતુ શું મોંઘવારી ઘટશે? કારણ કે ઘણી વખત એવું જોયું છે કે પેટ્રોલ ડીઝલની કિંમતમાં આંતરરાષ્ટ્રીય સ્તરમાં જો કોઈ ફેરફાર થયો હોય, ખાસ કરીને નીચો પણ આવ્યો હોય જેનો સીધો કોઈ લાભ જનતાને મળતો હોય એવું તો લાગ્યું નથી. બધી વાત સાંભળી અમારે આ પાર્ટી અને કોંગ્રેસની પણ મેં વાત સાંભળી. એ જે વાત કરતા હતા એ વાત એ કરતા હતા કે જાણે જીએસટી માં પેટ્રોલ ડીઝલ આવી ગયું. જીએસટી ની જે કમિટી હોય છે એમાં દરેક સ્ટેટના સીએમ સભ્ય હોય છે. હું તો એમ કહું છું કે કોંગ્રેસ એના સ્ટેટમાં કેમ નથી ડાઉનફોલ કરતી? એ દર વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારના જ કેમ કરશે? બીજી એક વસ્તુ હું તમને કહું કે આપના મેં જે પ્રવક્તા છે મેડમ એમના પણ મેં સાંભળ્યા. હું તો માનું છું કે ચલો એમના અભિનંદન છે. પંજાબમાં એમની સરકાર આવી, પંજાબમાં એ કંઈક ડાઉન કરી બતાવે. દરેક સ્ટેટના દરેક સીએમ ની રજૂઆત હોય છે જલપાજી કે એમની જે મેઇન આવક હોય છે સ્ટેટની એ પેટ્રોલ ડીઝલ ઉપર હોય છે ને. જીએસટી ની જે કાઉન્સિલિંગ ની બેઠકો થઈ રહી છે આપણા ભારત દેશમાં એમાં કોઈ રસ્તો નથી નીકળતો, કારણ કે દરેક સ્ટેટમાં એમના કોંગ્રેસના પણ સ્ટેટના જે સીએમ હશે એ પણ એમાં એગ્રી નથી થતા, કારણ કે આમાં જીએસટી માં આવે એ બધા માટે સારું છે. જેટલો રેટ ડાઉન જશે એ બધાને જનતાને ફાયદો થવાનો. બીજું કે માર્કેટમાં આ રીતનું જે ઇલેક્શન થી આપ આને બાંધીને જુઓ છો તો ઇલેક્શન જે થયું કે 5 રાજ્યોનું થયું, હવે બાકીના 2 થી 3 રાજ્યોનું આવી રહ્યું છે. તો એનો મતલબ એવો નથી આવતો કે ઇલેક્શન આવે છે તો ડાઉન કરવા કે વધારવા. ઇલેક્શન થાય તો એ આનો કોઈ તથ્ય નથી હોતું. બીજું કે કિંમતો જતી રહી હતી ત્યારે કેમ ભાવ વધારો ના આપ્યો? જી મેં આપણા વિશેષજ્ઞ રૂજાનબેન ની પણ મેં વાત સાંભળી, પણ મારો તેમને જવાબ ના આપી શકાય. પણ હું આપને કહી શકું છું કે યુક્રેન અને રશિયાની ક્યાંય ને ક્યાંય ઇન્ટરનેશનલ ઇફેક્ટ આપણે સ્ટીલ ઉપર છે. ઘણી વસ્તુઓ છે કે જેમાં આપણને કદાચ ખ્યાલ નહીં હોય કે આટલી આપણે ઇમ્પોર્ટ કરતા હતા, આટલી આયાત કરતા હતા, એ બધામાં અસર આવે જ છે જલપાજી. અને એ 1.5 મહિનાથી ઇફેક્ટ આફ્ટર શેર માર્કેટ જયારે યુદ્ધ નતું ત્યારનું ડાઉન. તો આપને ખ્યાલ જ હશે કે આજે 25મો 26મો દિવસ છે તો એ ક્યાંય ને ક્યાંય ભારત દેશને અસર કરવાની જ છે. બીજું પેટ્રોલ અને ડીઝલ એક આંતરરાષ્ટ્રીય વસ્તુ છે કે તમે ત્યાં કોઈ પણ વસ્તુ ખરીદો છો તો એ દરેક લોકો માટે એનો રેટ નક્કી હોય છે કે એ ડોલરમાં રેટ હોય છે. તો આમાં ભારત દેશને જે વાત કરીએ કે પેટ્રોલ બોન્ડનો ની એક વાત સામે આવી હતી કે આપણે કંઈક કોંગ્રેસ કાર્ડમાં કોંગ્રેસીઓની વાત કરવામાં આવી હતી કે આપણે પેટ્રો બોન્ડ ખરીદીને લાયા છે જેનું ભુગતાન કરવું પડે છે. અને પેટ્રો બોન્ડ તો એટલે જ હતો કે જે તે આંતરરાષ્ટ્રીય કિંમત છે તે સ્ટીલ રહે, એટલે કે વધ થાય એમાં વધે કે ઘટે એનાથી કોઈ ફરક ન પડે. તો એ પેટ્રો બોન્ડ પૂરું થઈ ગયું એટલે કદાચ હવે આપણને આંતરરાષ્ટ્રીય કિંમતો નડવા લાગી છે કે પછી કદાચ ખ્યાલ નથી આવતો. પેટ્રો બોન્ડ છે કાં તો નથી હવે કોંગ્રેસના જી બેન આ જે કહ્યું એમને કોંગ્રેસ કે 400 રૂપિયામાં બાટલો મળતો હતો એમના સમયમાં. ભાઈ તમે 400 માં આપતા હોય પણ એ સમયની જે વસ્તુ એક જ મિનિટમાં બેન કોલ આવી જાય છે. એમના સમય એમને જે કહ્યું કે એમના જે ખાડા પૂરતા 70 વર્ષ એમના તો માન્ય વડાપ્રધાન મોદીજી 2014 થી આવ્યા છે. 2014 થી પછીની આપ રેશિયો જોઈ લો તો આંતરરાષ્ટ્રીય અને બે વર્ષ કોરોનામાં જે સપ્લાય અને ડિમાન્ડ ઉપર જે અસર પડતી હતી, સપ્લાય અને ડિમાન્ડ આની મોંઘવારીનું કારણ બની શકે છે. પણ હું એના કહી રહ્યો કે મોંઘવારી આપણે ના કહી શકીએ. આપણે આ એક ઇન્ટરનેશનલ લેવલે જોઈએ, આપણા ભારત દેશના લેવલે જોઈએ તો મોંઘવારી દિવસે ને દિવસે એમના પરંતુ એક્સાઇઝ ડ્યુટીની વાત કરીએ તો એમાં તો ધરખમ ભાવ વધારો આવે છે. જો 6-7 વર્ષનું કમ્પેરિઝન કરી લઈએ
જી બેન આપનો જી એક્સરસાઇઝ ડ્યુટીમાં કેમ આટલો વધારો આવી ગયો? જો છેલ્લા 7-8 બેન, સૌથી વર્ષની વાત વધારે- કરી લઈએ, વધારો સૌથી- થાય સમય સૌથી- સાથે પણ એક મતલબ રેશિયોમાં થાય. હું આપને કહું જલપાજી કે ગુજરાતનો પેટ્રોલનો રેટ તમે જોઈ લો અને એમના શાસનના રાજસ્થાનનો રેટ જોઈ લો અને હું એમના બેન જી, આવ્યા છે તો એમને એમ તો કહું કે બિહારનો પંજાબનો પણ રેટ ખ્યાલ જોઈ છે, લો. પણ પંજાબનો રેટ ઠીક તમને છે. ખબર હશે તો ગુજરાતનો રેટ બંને સ્ટેટ કરતા ઓછો છે. તો આપણે સૌથી ડાઉન જે વેટ અને જે એક્સાઇઝ છે એ ડાઉન કર્યા છીએ. એટલે આપણે ગુજરાતમાં હજી પણ 100 ની અંદર પેટ્રોલ અને ડીઝલ છે. તો હું આપના માધ્યમથી કહી રહ્યો છું કે માન્ય વડાપ્રધાન મોદીજીના અસ્તિત્વમાં જેટલું બી સ્ટેટનો જે ફાયદો થતો હોય એ થાય છે. હું તો એમના માધ્યમથી ચેલેન્જ કરવા માંગુ છું કે એમના સ્ટેટમાં 50 રૂપિયા પેટ્રોલ નથી કરતા. કેમ એ પહેલ નથી કરતા? એમને જોઈને કદાચ એવું થાય કે કોઈ બીજા સ્ટેટ કરતા હોય કે બીજા સ્ટેટ કદાચ એમના સીએમ એમ કહેતા હોય કે ભાઈ હા જીએસટી માં અમે આવવા તૈયાર છીએ. પણ આ બેન જીએસટી ની કાઉન્સિલિંગ ની બેઠકમાં દર વખતે આ હોય છે ને એમાં જે બધા જ એગ્રી થશે ત્યારે જ આ જીએસટી કાઉન્સિલિંગ માં એડ થશે. બાકી દરેક સ્ટેટની મોટી આવક પેટ્રોલ ડીઝલ છે. ભલે તમારા માધ્યમથી આ બીજી બે પાર્ટીના પ્રવક્તા ના બોલી શકતા હોય પણ પેટ્રોલ ડીઝલ ની બહુ જ મોટી આવકથી સ્ટેટ ચાલતા હોય છે. ઘણી જગ્યાએ પેટ્રોલ ડીઝલ ના રેટ સાહેબ આ પણ લોકો ચાલતા હોય તો 1 એનો રૂપિયા મતલબ 50 એવો પૈસા નથી ને વધારે કે છે. પણ કે તો એ સામાન્ય બહુ પ્રજા મોટું પર ઇફેક્ટ ભાર કરે છે નાખી દેવાનો, જલપાજી. કાં તો યુદ્ધના નામે કાં તો બેન. કોરોના નામે કોઈના કોઈ જગ્યાએ તમે એકબીજા પર ઢોળી દેવાનું. તમે એવું કહો છો કે ભાઈ આમની સરકાર સરકાર પબ્લિક ને સરકારથી લેવા દેવા નથી હોતી. પબ્લિક ને બેન, પોતાનું ઘર ચલાવવાથી મતલબ હોય. તમે એને યુદ્ધ પાછા ચાલે કે તમે જી પંજાબમાં આયા છો. નિલેશભાઈ. હું આપને કહું છું, હું આપને ઇન્વિટેશન ના એક હું આમંત્રણ આપું છું કે તમે પંજાબમાં 50 રૂપિયા પેટ્રોલ કરી લો ને. કેમ ના? હું કેમ પંજાબની જનતાએ હું તમને એવું જે મત 50 આપ્યો રૂપિયા છે મેં તમે તમને એનું વોટ સાહેબ આપો એવું ને. નથી કેતી હું. મેં એવું કોઈના નથી માંથી કીધું. નથી. આ તમે સારું જોયું કે હશે તમને જલપાજી, અત્યારે તમારી સરકાર કેન્દ્રમાં છે ને એટલે તમે 4 મને રાજ્યોમાં તમે મારા પર દોડી દો ઠીક છો. છે, આપણે પાર્ટીની વેટ સરકાર કરની બરાબર. આપણે હું તો ફરીથી એમ બની કહું છે. ડ્યુટીની આમ પણ આદમી વાત બરાબર. કરી પાર્ટીની લઈએ. સરકાર કોંગ્રેસ ફક્ત એની સરકાર બે બચાવી નહીં સ્ટેટમાં શકી. આવી છે. તો એનો મતલબ એવો થયો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોરોના જેવા મહામારી કાળમાં સારા રીતે લોકો જનતાની સેવા કરવામાં સક્ષમ રહી છે અને 4 રાજ્યો બચાવી શકે. જ્યારે કોંગ્રેસના પ્રવક્તાને તો કદાચ હું આપના પણ એમ માધ્યમથી કહી નહીં રહ્યો કે તો એમને કે સમજાવવું એમ જોઈએ નહીં તો કે એક હું એમ જ રાજ્યમાં કહેવા બચાવી નહીં માંગુ શકે. છું તમે અને બીજી વસ્તુ હું કહું કે આપના બહુ ખુશ થવાની જરૂર નથી. ભારતીય જનતા પડકારીને પાર્ટીના મત સત્તામાં તો આવ્યા છો, ધર્મ એમના તમને આપવી જનતાના મત જોઈએ. તો નથી સર મળ્યા. આપને એમને તો સર કોંગ્રેસના ખુશ જ થવાની વાત જ ખેતરમાં હાથ નથી. મૂક્યો છે. અમે તો જે કહીએ છીએ કરી જલપાજી, બતાવીએ છીએ. જલપાજી પંજાબમાં જે આપના શરૂઆત માધ્યમથી થઈ છે કહેવા માંગુ લોકોએ છું દિલ્હીનું જોઈને કે એમને પંજાબમાં આવ્યા છે. કોંગ્રેસની જગ્યા કેમ લીધી છે. ભાજપની 5 ભારતીય સીટો જનતા પર ના પાર્ટીની આવી? જગ્યા લીધી નથી. પરિણામ ભારતીય જે જનતા પણ આવ્યો પાર્ટીના હોય, પરંતુ જનતાને મતદારો તો ભારતીય જનતા મોંઘવારીની ભેટ પાર્ટીની મળી ગઈ. સેવાથી ખુશ છે અને આગામી દિવસોમાં એ પણ એમને ફાયદો થશે. જય જલપાજી. જી પારસભાઈ, આપ કંઈક બોલી રહ્યા હતા. જી જલપાબેન, છે ને રિક્ષા વાળાને બેંક ચલાવવા માટે આપો ને બેંક વાળાને રિક્ષા ચલાવવા માટે આવો ને તો દેશનો આ જ હાલ થાય. એટલે ટૂંકમાં તમે સાંજમાં સમજી જાવ તો વધારે સારું છે કે ભાજપના પરેશભાઈ, પ્રવક્તાને કહું. તમારા તો બરાબર છે. કોઈ શિખામણ લેવાની એના જરૂર છે, હાથમાં આપવાની દેશ જરૂર આપેલો છે ને નથી. એટલે દેશનું ધનોત પનોત પારસભાઈ, કાઢીને વચ્ચે એવું નથી બોલે, દેશનું ધનોત પનોત કાઢીને મૂકી રાખવાના છે. બધી જે સરકારી મિલકતો પારસભાઈ, છે વેચવા શિખામણ માટે તમારે કાઢી લેવાની છે. જરૂર છે, આપવાની જરૂર LIC નથી આ વેચવા કાઢી છે, માધ્યમથી. એર ઇન્ડિયા વેચવા કાઢી છે, તમારી તો બેલ આજે વેચવા શું કાઢી છે. દુર્દશા છે, મારે આજે તમારી પાર્ટીની કઈ આવડત વાત વાળા નથી કરવી. પ્રધાનમંત્રીને દેશની અંદર મૂકી અને દેશને એક શરમજનક સ્થિતિમાં મૂકેલું છે. મેડમ, ગઈકાલે જ આપણે આપણે હેપીડેસ ઇન્ડેક્સ જોયો. ઓલ ઓવર વર્લ્ડ ની અંદર પારસભાઈ, 146 શિખામણ લેવાની દેશની જરૂર છે અંદર કોંગ્રેસ આપણો પાર્ટીને, આપવાની ભારતનો નહીં. હું જે આપણા માધ્યમથી હેપીડેસ ફરી ઇન્ડેક્સ રિપીટ છે કરી રહ્યો છું. એ 136મો હેપીડેસ ઇન્ડેક્સ છે. આજે કોઈ બી ભાજપના નેતાઓનું કોઈના ઉપર કંટ્રોલ રહ્યો નથી. આપણે તેલિયા રાજાઓ જે છે, આજે તમે જુઓ 1 મહિના પહેલા પારસભાઈ, કોને તમે કહી જુઓ રહ્યા કે છો તમે? સિંગટેલનો ભાવ પારસભાઈ, નીલેશભાઈ, પારસભાઈ 1 મિનિટ મને બોલવા દો. પારસભાઈ, તમે કોને કહી રહ્યા છો? પારસભાઈ આજે હું 1 આપને મિનિટ. એક વાત કહી રહ્યો કહું છું. કે ગુલામ તમે નબી આઝાદની ભાજપના એક વાત પ્રવક્તા છે ને, ડિબેટમાં એમ તમે નહીં. એકલા છો એટલે ખાલી તમને જ કહી રહ્યો છું, બીજું કોઈ સોનિયા નથી. ગાંધી, મને આનંદ થયો છે કે પંજાબમાં 50 આમ આદમી પાર્ટીની સરકાર ઓલ ઓવર ઇન્ડિયામાં ફક્ત 2 સ્ટેટમાં છે. બરાબર. ભાજપની સરકાર તો 70% ઉપર જગ્યાએ છે. તો કરી બતાવો ને 70% જગ્યાએ 50 રૂપિયા પેટ્રોલ. તમે મને કહો છો તો કરી બતાવો. અત્યારે ભાજપની સરકાર જલપાજી, હું એક કરી વાત બતાવો. કહું પંજાબમાં છું, મફત વીજળીની જલપાજી. બરાબર. જાહેરાત કરી પછી તમે. હું કોંગ્રેસને બી કહીશ કે તમે બી કરી બતાવો. તમારી તો 70%, તમારા તો વડાપ્રધાન પણ તમારા છે ભાજપના. તો તમે કરીને બતાવો ને 50 રૂપિયા. સરકારે અહીંયા કેમ તો કેવું તરત દોડી જ જવાનું કે યુદ્ધ આવી જી ગયું, કોરોના રૂઝાનબેન, આવી આપની ગયું ને આ આવી ગયું પ્રતિક્રિયા ને. માંગીશ અહીંયા. જી રૂઝાનબેન, ખોટી ને ભ્રામક વાતો સૌથી કરી અને પહેલા એક પબ્લિકને મિનિટ. ઉલ્લું બનાવવાનું બંધ કરો.
let's જી let's રૂઝાન અમે get the કોઈ facts પ્રમાણ clear. જી રૂઝાન ફેરવતા ભાઈ નથી. અમે અમારી સેવાથી ઓકે, હવે વોટ હું મેળવીએ છીએ. ફેક્ટ ક્લિયર કરી જનતાની આપું. વચ્ચે રહીએ છીએ પારસભાઈ. એટલે આવી ખોટી રાજ્યસભામાં મિસ્ટર ભ્રમણતા તમે પંકજ ફેલાવો ચૌધરી છો. અમારી પાર્ટીના શીખ લેવાની જરૂર છે. માન્ય થઈ ગયું. ચલો ઠીક છે, થઈ ગયું. જનતાને લોકોને મોંઘવારીની સાંભળવાની ગિફ્ટ જરૂર મળી છે. ગઈ છે, શીખની એક વાત પછી મિનિટ. રહેશે. જી જી શ્રી રૂઝાન ભાઈ. પંકજ ચૌધરી MOS મિનિસ્ટ્રી ઓફ ફિનાન્સે ક્લિયર કહ્યું કે જીએસટી કાઉન્સિલ હજી સુધી અમને કોઈ રેકમેન્ડેશન મૂક્યા જ નથી કે અમારે જીએસટી માં પેટ્રોલિયમ લેવાનું. એટલે હવે જીએસટી કાઉન્સિલમાં કોણ બેસે અને જીએસટી કાઉન્સિલમાં શું થાય એ પહેલા પૂછવા જેવી વાત છે. નિર્મલા સીતારામનજીએ તે કહ્યું હતું ત્યારે એક પેલી ઔપચારિક વાતો હતી ને ત્યારે કર્ણાટક ગવર્મેન્ટમાં બી ભાજપની જ ગવર્મેન્ટ આવે એટલે એ લોકોએ બી કહ્યું હતું કે અમારે જીએસટી માં નથી આવું. પણ આ તો બધી હવાની વાત છે. તને કોઈને પ્રોબ્લેમ હોય ને તમે રસ્તા પર કરો તો ડઝન્ટ મેક, તમારે ડોક્ટરને જઈને કેવું જોઈએ. એમ જીએસટી કાઉન્સિલે હજી આગળ કીધું જ નથી. એટલે એક પોઈન્ટ, એટલે આજે તમે અંદર જે વાખો છો એ બધી હવાની વાત છે. ફેક્ટ અલગ ચાલે છે. પહેલો પોઈન્ટ. બીજો, આપણે ક્યારના રશિયામાંથી આપણે ક્રૂડ ઓઇલ લેવાના છીએ. હવે તમને બધાને કહી દઉં કે આપણું ઇન્ડિયાનું આજ સુધી એટલે યરલી આપણે રશિયાથી 2% જે આપણું ક્રૂડ ઓઇલનું રિક્વાયરમેન્ટ છે ને એમાંથી ખાલી 2%, કારણ એ સામે આપણે સાઉદી અરેબિયા એ પરથી 23% લઈએ છીએ. એટલે ખાલી 2% આપણે એ લોકો પાસેથી ક્રૂડ ઓઇલ લઈએ છીએ. આપણા ઇન્ડિયાનું રિક્વાયરમેન્ટ છે 85% રિક્વાયરમેન્ટ આપણા ક્રૂડ ઓઇલની આઉટ ઓફ ઇન્ડિયાથી આપણે લઈએ છીએ, એમાંથી ખાલી 2% છે. એટલે આપણે જે ઘરના બધા પીપુડીઓ વગાડીએ છીએ એટલે પહેલા બધા મારા મિત્રોને કહી દો કે એવું કોઈ જ ગલતફહેમીમાં ના રહેતા. આપણને સારો રેટ મળ્યો છે એ વાત અલગ છે, કારણ કે જે રશિયા 75% એક્સપોર્ટ કરતી હતી યુરોપિયન યુનિયન કન્ટ્રીઝને, હવે સેન્ક્શન લાગી ગયા એટલે તે એક્સપોર્ટ નહીં કરી શકે. એટલે એનું જે નાક દબાયું છે, એટલે શ્વાસ લેવા માણસ જે મોઢું ખોલે એટલે ઇન્ડિયાને સસ્તામાં આપી રહ્યું છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત ઓન રેકોર્ડ છે, સાહેબ જોઈ લેજો. અને હવે બીજી, એટલે હું ફરી રિપીટ કરું છું કે 75% એ રશિયા એક્સપોર્ટ કરતું હતું યુરોપિયન યુનિયનના સેન્ક્શન્સ લાગ્યા, યુરોપિયન કન્ટ્રીઝને એના સેન્ક્શન્સ લાગ્યા છે અને એટલા માટે રશિયા તો એક્સપોર્ટ નથી કરી શકતું. એટલે એનું નાક દબાયું, એટલે એનું મોઢું ખોલવા માટે આપણને સસ્તામાં આપ્યું છે. પહેલો પોઈન્ટ. બીજું ઇમ્પોર્ટન્ટ મે બી આપણે 2% હવે 4% કરશું, કારણ કે કારણ કે એવું તો ના કે ભાઈ સવાર ઉઠીને અરે ભાઈ હવે મારે ઓઇલ ખરીદવું છે. આપણે વર્ષો જોડે આપણે કોન્ટ્રાક્ટ કરતા હોય બીજી કન્ટ્રીઝ જોડે, એટલે આપણે એ કોન્ટ્રાક્ટની બી માન્યતા રાખવી પડે, અગ્રીમેન્ટની માન્યતા રાખવી પડે. એટલે અગર સાઉદી અરેબિયાથી આપણે 23% લેતા હોય તો નાખી કે ના હવે મને નહીં લેવા તારી જોડે, થેન્ક યુ બાય બાય, એવું આપણે ના કરી શકીએ. એટલે આપણે રશિયાથી ભલે જે એક્સ્ટ્રા કદાચ ભરવાની ને જે કેપેસિટી એ બધું મને નથી આવડતું ને મને નથી ખબર, પણ અત્યારે લોજિક પોઈન્ટ અત્યારે એ થઈ રહી છે કે આપણે 2% લઈ રહ્યા છે, 2 ના કદાચ 4% લઈશું. એટલે આપણે જે તમે એવું બધા ગલતફહેમીમાં છીએ કે આપણને બહુ બધું ડિસ્કાઉન્ટ મળી ગયું અને આપણને બહુ બધો ફાયદો મળી ગયો, તે આપણે ગલતફહેમીમાં ના રહીએ. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ કારણ કે હવે એ કહી દઉં કે કેમ એટલા માટે આપણને ઇન્ડિયાને ફાયદો, એટલા માટે કે એવું બધું આપણા ઇન્ડિયા અને રશિયાના ઇન્દિરા ગાંધીના વખતથી સારા સંબંધો રહ્યા છે ને આપણી જે પેલી ફોરેન પોલિસી જે વર્ષોથી ચાલે છે, આપણે એ પોલિસી પર સ્ટિક કર્યા છીએ. એટલે તમે જોશો કે આપણી કોઈ ફોરેન પોલિસીઓમાં એવા ચેન્જ નથી થયા કે જે આપણા દેશો દુશ્મનો હોય ને આપણી દોસ્તો થઈ ગઈ છે. ના, આપણે રશિયાથી વર્ષોથી સંબંધો હતા અને આપણા એટલે બી વધારે સારા સંબંધો હતા કારણ કે રશિયાથી આપણે હવે આપણું ડિફેન્સને જે આપણે જે લઈએ છીએ મશીનરી એ ઓછી થઈ ગઈ છે. ના તો પહેલા આપણે ડિફેન્સ મશીનરી બહુ બધી રશિયાથી લેતા હતા, હવે કઈ 30-35% થઈ ગઈ છે. એટલે આપણા સારા સંબંધો છે જે વર્ષોથી જૂના ચાલે છે. એટલા માટે લેટ અસ એક્સેપ્ટ ધેટ. એટલે એટલું બધું આપણે કોઈ બધી હડકાવની બહુ જરૂર નથી કે આપણે ડિસ્કાઉન્ટ મળ્યું, કોઈ બીજો પ્રાઇમ મિનિસ્ટર હોય તો એને બી ડિસ્કાઉન્ટ મળે. અને શું કે ઇટ ઇઝ અ ડિમાન્ડ એન્ડ સપ્લાયનો સિમ્પલ લોજિક છે. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આપણે ત્યારના તમે ને ઉસી લેટ અસ નોટ, હું તો હજી આપણે ખોટું, આજે આપણી ટોપિક છે, આપણા લોકલ ટોપિક છે કે આપણા ગુજરાતમાં કેમ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. ગુજરાતમાં આપણું અગર પીનટ બને છે યા જે આપણા શું કહેવાય પીનટ સિંગ છે, તો આપણે સિંગનો ગુજરાતમાં જ ઇટસેલ્ફ ભાવ કેમ મને આટલો મોંઘો મળી રહ્યો છે, એક્ઝામ્પલ આપવા માંગુ છું. એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી ગુજરાત ગવર્મેન્ટ કેમ નથી રોકી શકતી, એ ઇમ્પોર્ટન્ટ છે. આપણે તો બધું લઈ જઈને યુકેરાઇન ને બધું જીએસટી ને અત્યારે એ પર ના રહીએ. આપણે બેઝિક્સ આપણી જગ્યાએ આજે મને લીંબુ આટલા મોંઘા મળી રહ્યા છે તો મને કેમ મળી રહ્યા છે, એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને એના માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ગવર્મેન્ટ એ 2 સ્ટેપ્સ લઈ છે. પણ મેં ફરી રિપીટ કરું છું ને મને શરમ આવે છે રિપીટ કરવાની, કારણ કે મારે જે હોલસેલ વાળાઓ જોડે જે ડિસ્કસ થાય છે કે ભાઈ તમે અહીંયા ₹50 ને પછી રિટેલમાં આટલું, તો કે બેન અમારે આખી ચેનલને સોરી ટુ ટેલ બટ કરપ્શન છે. એટલે મારે અત્યારે થોડો ફોકસ કરપ્શન પર કરવો છે કે મારી ગુજરાત ગવર્મેન્ટ કરપ્શનને કેમ કંટ્રોલ નથી કરી શકતી. હું વર્ડ કરપ્શન એટલા માટે યુઝ કરી રહી છું કારણ કે અલ્ટી કરપ્શન એટલે કઈ રીતનું એ બી તમને કહી દઉં, પોલિટિકલ કરપ્શન. એટલે રિપીટ કરું છું, પોલિટિકલ કરપ્શન એટલા માટે કારણ કે અગર આખી ચેનલ ફીડ કરવી હોય, જે મેં તમને
પહેલા જ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ ઓઇલ તેલિયા રાજાનું કામ જ શું હોય કે ભાઈ પહેલા કંટ્રોલમાં રાખો ભાવ અને પછી ભાવને વધારો અને પછી જે એમાંથી થાય એમાં બધાને પૈસા ડિવાઈડ થાય. એ આપણી કોમન સેન્સ ને વર્ષોથી એનસીપી ની વખતે બી ને કોંગ્રેસ વખતે બી આ ચાલતું હતું, તમને ને મને વધારે ખબર છે. એટલે આપણે બીજી સરકાર એટલા માટે લાયા હતા કે જે એ વખતે કોંગ્રેસ વખતે કરપ્શન ચાલતું હતું, તેલિયા રાજા યા શુગર યા એ બધું હતું, આપણને એને કંટ્રોલ કરવો હતો, આપણે ત્રણેયમાં પુકાર્યા હતા, એટલે આપણે બીજી સરકાર લાયા. પણ અત્યારે અનફોર્ચ્યુનેટલી આપણી સરકાર બી એ રોકતી બી નથી, પણ એમાં હિસ્સેદારી થઈ ગઈ. મને પ્રોબ્લેમ અત્યારે ક્યાં થઈ રહ્યો છે? મને પ્રોબ્લેમ હિસ્સેદારીનો થઈ રહ્યો છે. હા, એક વાત નક્કી છે કે ઓબ્વિયસલી આપણને તમને ને મને કહો કે ભાઈ પ્રૂફ લાવો, તો પ્રૂફ નહીં લાવી શકું, કારણ કે મૌખિક બોલેલું હોય એટલે મારી પાસે પ્રૂફ ના હોય. તો નગર આપણે એમના ચોપડા કાઢીએ કે આપણે જે બધા કાચા ચિઠ્ઠા કાઢીએ ને, એ મારું કામ નહીં, એન્ટી કરપ્શન બ્યુરોનું કામ છે. અને એનું કામ નથી કરી શકતી કારણ કે ગવર્મેન્ટ એને કહેતી નથી. આ જે બધું સાંઠગાંઠ કે જે મિલી ભગત કે ચલો આપણે બધા કમાઈએ, કારણ કે હવે આપણા ગુજરાતમાં સૌથી વધારે પ્રોબ્લેમ શું થઈ ગયો છે? હું સીએમ નો લેટેસ્ટ સીએમ ના ન્યૂઝ કરતા મને આજની તારીખમાં બીજેપી ના એમના જે ભાવ છે, ભાવ સાહેબ નું નામ ભૂલી ગઈ. ભાવ સાહેબ કોણ છે સર? ભૂલી ગઈ. તમારા ભાવ પાટીલ ભાવ. માનનીય સી આર પાટીલ સાહેબ. બીજેપી ના ભાવ પાટીલ સાહેબ, સોરી, પાટીલ સાહેબ આપણા લખી લેજો હવે, સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે ગુજરાતના. બેન લખી લેજો. તો એક મોકો મળી ગયો કે એમના નામનો ઉલ્લેખ થયો. જી રુઝાનબેન કન્ટિન્યુ કરો. ના, એક મિનિટ મને બોલી લેવા દો. એટલે તમે કોઈ બી આજની તારીખમાં કોઈ બી ચેનલ જોશો ને, તો ચેનલમાં કદાચ સીએમ ના ન્યૂઝ ઓછા મળે, પણ ભાવ સાહેબ ના ન્યૂઝ વધારે મળશે. આપણી ગુજરાતની અત્યારે આ હાલત છે. અને આપણી જનતાને ગમે છે. સી અલ્ટિમેટલી અગર આપણી જનતાને ગમતું હોય તો કશું ખોટું જ નથી. એટલે મારે તેમ કેવું છે કે જે ડબલ એન્જિનની સરકાર છે એમને રિક્વેસ્ટ કરી છે, હું તો રિક્વેસ્ટ કરી રહી છું કે ડબલ એન્જિનના સરકારને રિક્વેસ્ટ કરું છું કે કદાચ સીએમ તો સાહેબ આ રોકી ના શકે, પણ ભાવ સાહેબ રોકી શકે, તો ભાવ સાહેબ ઈચ્છે તો. પણ અલ્ટિમેટલી મને એવું કહેવામાં આવે છે કે આ તો બધી સાઠગાંઠ છે ને. પાછું મને ડિસેમ્બર 2022 ગુજરાતની ઇલેક્શન હાલતી કરવી પડે ને, એટલે આ સત્ય છે ને. આજે આપણે એની પર ફોકસ કરીને એની પર થોડું વધારે ડિસ્કસ કરીએ. મારે આમ કેવું. જી બિલકુલ. આપણી તરફ પ્રકાશભાઈ આવવા માંગે છે. મુદ્દો અહીંયા એ જ ચર્ચાઈ રહ્યો છે અને વિષય પણ એ જ છે કે ચલો પેટ્રોલ ડીઝલની કિંમત સિવાય પણ વાત કરી લઈએ, જેમ કે શાકભાજીનો પણ ઉલ્લેખ થઈ રહ્યો છે. તો હવે શું એના માટે પણ આપણે આયાત કરવા જોઈએ અથવા કોઈ બીજો દેશ ગોતવા જોઈએ, જબકે આપણે પોતે કૃષિ પ્રધાન દેશ છીએ? કારણ કે અત્યારે જે વાત ચાલી રહી છે કે કઈ રીતે ભાવ ઘટશે, તો શું એના માટે પણ આપણે ડીલ કરવી પડશે? શાકભાજીની આયાત કરવાની જરૂર નહીં પડે, કારણ કે અહીંયા ઉત્પાદન બહુ છે. પણ જે ભ્રષ્ટાચાર છે, ખેડૂત જે એને પેદા કરે છે, જે એગ્રીકલ્ચર પેદાશ છે, અને જ્યાં સુધી એ ગ્રાહક વપરાશકાર સુધી પહોંચે છે, ગૃહિણી સુધી, ત્યાં સુધી એના ભાવ 8-10 ગણા વધી જાય છે. એટલે વચ્ચે નફાખોરી ઉપર સરકારનો કોઈ કંટ્રોલ નથી. પહેલા એક સમયમાં એવું પણ હતું કે પ્રાઇસ કંટ્રોલ ઓથોરિટીનું એક નિગમ હતું, એની નિમણૂક કરવામાં આવી હતી. આ મોરારજીભાઈ એક સારા અર્થશાસ્ત્રી આપણને પ્રધાનમંત્રી તરીકે મળ્યા હતા. એમણે આ બધું એ વખતે ચલાવ્યું હતું અને એ સક્સેસ પણ હતા. ભલે 28 મહિના એમની સરકાર રહી, પણ ઘણું બધું એમનાથી વહીવટ શીખવા જેવું હતું. એટલે સરકારે પ્રાઇસ કંટ્રોલ ઓથોરિટી તરત નિમણૂક કરવી જોઈએ અને ભ્રષ્ટાચાર ઘટાડવા માટે સરકારે કોઈ પગલાં નથી લીધા. આજે એન્ટી કરપ્શન બ્યુરો છે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એ ક્યાં દરોડા પડે છે? આટલા બધા આઈએએસ ઓફિસરો, આઈપીએસ અધિકારીઓ, આઈઆરએસ અધિકારીઓ પાસે કરોડોની બેનામી સંપત્તિ છે, કોઈ દરોડા પડે છે? ઈડી ના નથી પડતા, ડીઆરઆઈ ના નથી પડતા. તો આ સરકાર જે છે એ આવા લોકોને છૂટો દોર આપી દીધો છે. એટલે એ પ્રજાને નુકસાનકારક છે. અને ભ્રષ્ટાચાર અટકશે નહીં ત્યાં સુધી આપણું કંટ્રોલ જે છે, વહીવટી કંટ્રોલ, એ આપણે ગુમાવી બેઠા છીએ. અને એના કારણે જે ભાવો વધે છે, એકલું પેટ્રોલ ડીઝલની વાત નથી, ઓવરઓલ બધી વસ્તુમાં ભાવ વધી રહ્યા છે. આજે મેડિસિન ઉપર મેક્સિમમ રિટેલ પ્રાઇસ લખવામાં આવે છે, એનાથી 40-50% ડિસ્કાઉન્ટમાં તો મળે છે. એમઆરપી લખવાની આટલી ઊંચી જરૂરત ક્યાં છે? કે પ્રજાને છેતરવાનું છે. એટલે સરકારે એ જ નક્કી કર્યું છે. એટલે કંપનીના તમે જુઓ તો કેટલા રૂપિયાના બધા જેમને કશું નતું એ લોકો કોરોના કે બીજા કાળમાં દવાઓમાં જે છે કરોડપતિ અબજપતિ બની ગયા. અને એ શોષણ ગરીબોનું જ થયું. આજે કોરોના કાળમાં જે એડમિટ થતા હતા, એમના એપોલો હોસ્પિટલ છે, સિમ્સો 17-18 લાખ બિલ આપ્યા હતા, એમને અત્યારે 5-6 લાખ પરત કરવા પડે છે. એટલે સરકારે પહેલાથી જ એવું નક્કી કર્યું હોય
કે પીસીએ રાખી હોય પ્રાઇસ કંટ્રોલ ઓથોરિટી, જી તો એ સત્તા જે છે ઘણું બધું કામ કરી શકે છે, પણ સરકારને કેમ નથી કરવું એ એમનો મહત્તમ વિચાર એમનો છે. અને બીજું જે આ પેટ્રોલ ડીઝલના ભાવ છે, ભલે કોઈ કહેતું હોય કે રાજસ્થાનમાં કોંગ્રેસ છે, ભાજપ ગુજરાતમાં છે, અને આ સેન્ટ્રલાઇઝ પ્રાઇસ પદ્ધતિ છે, કેન્દ્રીયકરણ થયેલું છે, એટલે રાજ્યોમાં બહુ ફરક નહીં પડે પેટ્રોલ ડીઝલમાં. જી પણ એક બચાવનો મુદ્દો કરવા માટે બધા રાજકીય પક્ષો કહે છે કે મહારાષ્ટ્રમાં આમ છે, જ્યાં સરકાર ના હોય, એટલે આ રાજકીય મુદ્દો નથી, પણ આનું કેન્દ્રીકરણ થયેલું છે પેટ્રોલ અને ડીઝલની પ્રાઇસ, એટલે એમાં સરકાર જ આ ગેમ કરે છે, બીજું કંઈ નથી. અને આને કંટ્રોલ કરવો હોય તો જી અંકુશ રાખવા માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ. પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગનો એક્ટનો ઉપયોગ નથી થતો. વર્ષો પહેલા આનો ઉપયોગ થતો હતો, એ લોકોને જેલમાં મોકલી દેતા હતા, હવે નથી થતું. પીબીએમ ક્યાં ગયું? નથી. એ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ જે બનેલો છે એનો ઉપયોગ જ નથી કરતા, સરકાર નથી કરતી, કોઈ નથી કરતી. કોર્ટે પણ કેટલી વખત નોંધ્યું છે કે ભાઈ તમે કોર્ટનું કયું ના માનવું હોય તો સરકાર કોર્ટ ચલાવે. હાઈકોર્ટે કહ્યું હતું હમણાં, જસ્ટિસ ઓનરેબલ જસ્ટિસે. તો આ બધું શું દર્શાવે છે? એ બધું આપણે નોંધ લેવા જેવી છે જલપાબેન. અને કંટ્રોલ ઓથોરિટીની નિમણૂક સરકારે કરવી જ જોઈએ આખા દેશમાં, દરેક રાજ્યોમાં. એના સિવાય આપણા દેશમાં જે ગરીબ વર્ગ છે એનો વિકાસ નહીં થઈ શકે, અને આર્થિક અસમાનતાનો વિકાસ થઈ રહ્યો છે, જે વિકાસ ના કહેવાય. બીજું કંઈ કહીએ તો પણ ચાલે, એ હું કહેવા નથી માંગતો, પરંતુ આવું છૂપું વાક્ય છે કે આર્થિક અસમાનતાનો વિકાસ થઈ રહ્યો છે. જે વિકાસ થવો જોઈએ એ નથી થઈ રહ્યો. આ મારું અભિપ્રાય છે જલપાબેન. જી બિલકુલ, આપણી તરફ ચેતનાબેન આવવા માંગીશ. મુદ્દો એ જ છે કે આનું સોલ્યુશન તો સરકારે જ લાવવું પડશે, અને જ્યારે સરકારની વાત આવે છે ત્યારે સૌથી પહેલા કેન્દ્રની સરકારનો ઉલ્લેખ થાય છે. હા, અત્યારે જેમ રુજાનબેને કહ્યું કે આપણે ગુજરાતની વાત કરીએ તો અત્યારે જે લીંબુનો ભાવ કહીએ કે કોઈ પણ સામાન્ય વસ્તુનો, જેમ મગફળીનું ઉત્પાદન સૌથી વધારે ગુજરાતમાં થઈ રહ્યું છે, છતાં બી આજની તારીખમાં સિંગતેલનો ભાવ 2600 રૂપિયા ઉપર ડબ્બો રહ્યો છે. તો આપણી જે વસ્તુ છે આપણા ત્યાં થઈ રહી છે, તો સરકાર પોતાનો વાંક દેખાતો નથી, એટલે કોરોના છે કે રશિયા યુક્રેન પર નાખવા માંગે છે યુદ્ધને. ખરેખર એને યુદ્ધને કોઈ લેવા દેવા જ નથી, જેમ રુજાનબેને કહ્યું કે ભાઈ હવે લીંબુ આપણા ખેતરમાં થતા હોય છે, છતાં હા, તો એના એક પોતાનો વાંક કાઢવો નથી, અને બસ ફક્ત આના પર ઢોળી દેવું, આના પર ઢોળી દેવું, આમ થયું એટલે આટલો ભાવ વધ્યો, આમ થયું એટલે આટલો ભાવ વધ્યો. તો ભાવ વધારા પર એક કંટ્રોલ હોવો જોઈએ, પણ કંટ્રોલ તો નથી રહેતો. પણ આ જે થયું છે કે ભાઈ આમણે તમારી સરકાર અહીંયા છે એટલે તમે આવું કરો, તમારી સરકાર અહીંયા છે એટલે તમે આવું કરો. અરે પણ અત્યારે જે વાત થઈ રહી છે આપણે ગુજરાતમાં જે મોંઘવારીની, રુજાનબેને કહ્યું કે લીંબુ આટલા મોંઘા થઈ ગયા, જેમ પોલીસ વાળાઓ હપ્તા ઉઘરાવે છે શાકવાળા પાસે. હું શાક માર્કેટમાં, હું એક લેડીઝ છું, મહિલા છું, તો રેગ્યુલર શાક લેવા જતી જોઉં છું, ત્યાં પણ એ લોકો પાસે હપ્તા ઉઘરાવે છે. એમનો બી કોઈ વાંક નથી કે એ આપણી પાસે પૈસા વધારે કેમ ના લે, કેમ કે એમની પાસે તો એવું બાનું નથી ને, એટલે એ લોકો બી શીખી ગયા છે કે ભાઈ રશિયામાં યુદ્ધ ચાલે છે. અરે લીંબુ ઉગવાને કે મગફળી ઉગવાને કોઈ રશિયાને લેવા દેવા નથી, છતાં પણ એકબીજા પર ઢોળવામાં આવે છે. અત્યારે રુજાનબેન, આપણે અત્યારે જે મોંઘવારીની વાત કરીએ, તમારા ઘરે પણ લાઇટ બિલ આવતું હશે, મારા ઘરે પણ આવે છે. હું અત્યારે જે અમદાવાદમાં રહું છું, ટોરેન્ટ પાવર છે, તમે તમારું લાઇટ બિલ જોજો, એમાં તમારી પાસે હું ઓલવેઝ હું મારું પેમેન્ટ હું ઓલવેઝ ગૂગલ પે થી કરું છું, તો મેં ₹1 બાકી ના હોય, જે એમાં ઓનલાઈન તમે ટ્રાન્ઝેક્શન કરો એટલે સીધી તમારી અમાઉન્ટ આવી જાય. છતાં પણ દર વખતે દર મહિને મારા જલપાબેન ₹2 ₹3 બાકી ના લેણા, ગયા મહિનાના લેણા. તો આવા તો લાખો ગ્રાહકો છે, તો લાખો ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવતા હશે. બિલમાં તમને સમજાય જ નહીં કઈ. આજે તમે ₹2 ₹3 આવા કેટલા કન્ઝ્યુમર હશે એમની પાસે કરોડો, તો કરોડોના જીબીમાં બી સેમ જ વસ્તુ છે જલપાબેન. મેં બધા બિલ, હું બધી જગ્યાએ જઉં છું ત્યાં હું બિલ જોઉં છું, નોટિસ કરું છું કે ટોરેન્ટમાં એકમાં નહીં કે દર મહિને અગાઉના લેણા ₹3 બાકી, ₹4 બાકી, ₹5 બાકી. તો આ પૈસા કોણ ખાય છે? આ પૈસા જાય છે ક્યાં? ટેક્સમાં. ટેક્સનું તો નામે લૂંટવામાં જ આવે છે, પણ આ જે લાઇટ બિલમાં બી આવી રીતે કરવામાં આવે છે. તો પેટ્રોલમાં બી એવું થાય, તમે અગર લીટરનું પેટ્રોલ પુરાવો છો, ₹95 13 ભાવ હોય, તો એ તમારી પાસે 13 પૈસા હોવાના નથી.
કાં તો તમે 13 રૂપિયા 50 પૈસા હવે તો બંધ થઈ ગયા છે, કાં તો તમે કેશ થી પુરાવો એટલે તમારે 94 રૂપિયા આપવાના. એ ભાઈ એવું તો નહીં કે બેન ચાલશે 95 રૂપિયા હાલ દો ને 13 પૈસા બાકી રાખજો. જી જી ના આપણે અગર આજે ટોરન્ટ પાવરની વાત કરીએ તો આખી ડિબેટ કરવા જેવી છે, કારણ કે આઈ થિંક સૌથી મેક્સિમમ ટોરન્ટ પાવરના ઇલેક્ટ્રિસિટી ચાર્જ છે ને એના પર કોઈ કંટ્રોલ નથી, અને આપણે એનું એક આખું અલગ કૌભાંડ છે ને એની આખી અલગ ડિબેટ કરશે. પણ તમે જે કીધું આપણે જે બેન આપણે કીધું એ બહુ સારી વાત છે, સાચી વાત છે. અને એ રીતે અગર ડિજિટલ કંપની અત્યારે એક્ઝામ્પલ પેટીએમ એ બધાની બી વાત કરું, યા જે આપણે ફાસ્ટેગ આ તો ટોપિક ડાયવર્ટ નથી કે જે ફાસ્ટેગમાં અમારા જે 150-200 રૂપિયા પડ્યા રહે છે અને અંદર જ પડ્યા રહે છે કારણ કે એટલા વપરાય નહીં, તો એ બી કઈ રીતે ગવર્મેન્ટ એટલે જે ડિજિટલ કંપનીઓ છે એમાંથી કઈ રીતે ફાયદો કરે છે, અને જે ડિજિટલ પેમેન્ટ છે તો હવા છે એ બી આખી એક અલગ ડિસ્કશન ટોપિક છે. પણ યસ ધીસ આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતી જે અત્યારે બેને કરી છે. જી બિલકુલ. એને રુઝાનબેન આ ફક્ત ટોરેન્ટમાં નથી, જીઈબી માં બી સેમ આ વસ્તુ છે. કેમ કે મેં જીઈબી ના બિલ જોયા ને તો એમાં બી એવું જ કે છે અગાઉના લેણા બાકી. અરે યાર કોઈ માણસ 1 રૂપિયા 2 રૂપિયા માટે થોડી પોતાનું બિલ બાકી રાખતું હશે, અને દર મહિને એવરી મંથ આ વસ્તુ દર 2 મહિને જયારે બિલ આવે ત્યારે 2 રૂપિયા 3 રૂપિયા તો કરોડો કન્ઝ્યુમરના નામે પૈસા જ લૂંટવાના રહ્યા ને સરકારને બી. જીઈબી તો ગવર્મેન્ટ નું જ છે ને. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી બેન હું 2 થી 3 વાત કહેવા માંગીશ જી નિલેશ. કે એક તો બેને જે કહ્યું રૂઝાનબેનને, પણ રૂઝાનબેનને મારે જવાબ ના આપી શકાય કારણ કે વિશેષ માણસ હોય, પણ છતાં હું એમને કહું કે ભાવ અને સીએમ સાહેબ એટલે સીએમ સાહેબની એક ગરિમા હોય. બહુ સારું, મને આનંદ થયો કે માનનીય CR પાટીલજી આટલા ફેમસ છે કે ભાવથી જે તમે કહો છો એ સારી વસ્તુ છે, પણ એટલું સારું છે કે અમારા સંગઠનને જે આટલા સક્ષમ બનાવ્યા અને અમારી જે પ્રમાણેની બોડી અમારા કાર્યકર્તાને જે પ્રમાણેનું બળ મળે છે એનાથી ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી જે નવી ઉર્જા સાથે કામ કરી રહી છે. બીજી વસ્તુ કહી કે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીએ કે આટલા બધા સંબંધો કર્યા તો કામમાં આવ્યા. અરે ભાઈ, માન્ય વડાપ્રધાન મોદીજી આટલા ફોરેનમાં પ્રવાસ કરતા હતા તો લોકો બોલતા થાકતા નતા કે પ્રવાસ કેમ થઈ રહ્યા હતા, શું થઈ રહ્યા હતા. જલપાજી એ જે ફાયદા આપણને આજે મળી રહ્યા છે, વડાપ્રધાન રહ્યા હોય નહીં ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી કે પછી અટલ બિહારી, બધાએ સંબંધો સાચવ્યા છે ને એમનું કામ છે. જલપાજી 10 સેકન્ડ મને આપજો કે આપણે બંને દેશોમાંથી આપણા વિદ્યાર્થીઓ સહી સલામત પાછા લઈ શક્યા છીએ. આપણા કોઈ વિદ્યાર્થીઓને એ લોકોએ કંઈ કર્યું નથી, તો એ ઓનલી ફોર માન્ય વડાપ્રધાન મોદીજીની ફોરેન સ્ટ્રેટેજી પર જાય છે. આપણી ફરજમાં આવે છે, કોઈ પણ સીએમ હોય પીએમ હોય એ આપણી ફરજમાં આવે છે. આટલા સારા છે, જેની આટલી વિશ્વમાં તાકાત છે, તો આપણે, હું તો કહું, સરખાવવાની જરૂર છે. આપણે એવું નથી કે આનો ઉપયોગ ના કરીએ. અરે વર્લ્ડ આખું માન્ય વડાપ્રધાન મોદીજીને રિસ્પેક્ટ કરે છે, તો આપણે તો સરખાવવાની જ જરૂર છે. જલપાજી, તો આપણે તો આનાથી, મેં કાલે ઇમરાન ખાનનું મેં જોયું એમને કે મંચ ઉપર માન્ય વડાપ્રધાન મોદીજીનો એમને આભાર માન્યો, એમની ફોરેન સ્ટ્રેટેજીનો ઉલ્લેખ કર્યો, તો આપણે એ મંચ ઉપર જઈ રહ્યા છીએ. તો પેટ્રોલ ડીઝલ કઈ આપણે ભારતના કોઈ ખૂણામાંથી નથી લાવતા. એટલે કોઈ ઇફેક્ટ નથી. હું કહેવા માંગીશ એમના કદાચ ખબર નથી કે એમના કોઈ રિલેટિવ યુક્રેન નહીં હોય કે કોઈ છોકરાઓ નહીં હોય, પણ આપણે જે લાવી શક્યા છીએ એ માન્ય વડાપ્રધાન મોદીજીની ફોરેન સ્ટ્રેટેજી થી લાયા છીએ. અને તેલના ડીઝલ જે પણ આવે છે, કદાચ એમના ઘરે વાહન હશે, ખબર નહીં. સ્ટ્રેટેજી હોય પણ એવું નથી. મેં શું કીધું ઓપરેશન કે હમણાં કરી શકતા હોઈએ તો આપણે એક વખત ઓપરેશન પેટ્રોલ ડીઝલ પર કરી જ નાખો. જલ્પાબેન 1 મિનિટ બોલી લો. ના હવે મને પાંચ મિનિટ જલ્પાબેન મને 2 મિનિટ આપો. સૌથી પહેલા જી વન બાય વન હું આવું છું. આપની તરફ પણ પારસભાઈ આવીશ, આપની તરફ પણ પારસભાઈ આવીશ. કેમ કરે છે? જી સમયનો અભાવ છે. રૂઝાનબેન બોલો, આપે શું કહેવું? નવી પાર્ટીની 2 સ્ટેટમાં સરકાર છે અને જૂની પાર્ટીની 2 સ્ટેટમાં સરકાર છે. ભારતીય જનતા પાર્ટીનું 80% ભારત દેશમાં સારું એવું રાજકીય શાસન કરી રહી છે, તો એ લોકોના આશીર્વાદથી કરી આ રહી મુદ્દો છે. ફરીથી એ જ આવ્યો કે ભારતીય જનતા પાર્ટીની જો અધિકતમ જો રાજ્યોની વાત કરીએ એમાં એમની સત્તા હોય તો આપણે જ એ એક લેવું જોઈએ. જલ્પાબેન 2 આપણે મિનિટ રોલ મોડેલ બનવું જોઈએ કે આ જુઓ કે અમે કેવી રીતના વેટની કિંમત ઘટાડી, અથવા તો કેન્દ્રમાં અમારી સરકાર છે કઈ રીતે અમે એ ટેક્સ ઓછો કરી દીધો. જી ચોક્કસથી આપે જોયું હશે કે યુનિયન બજેટ જે પણ આવ્યું એ બજેટમાં સૌથી વધારે ને વધારે જે કર જે ડાઉન કરવાના હતા, જે સ્ટેટસ કરવાના હતા, કોઈ નવા કર નથી નાખ્યા. 5 રાજ્યના પણ ઇલેક્શન આપણે રેકોર્ડ બ્રેક જીએસટી પણ કલેક્ટ કર્યો છે. પેટ્રોલ ડીઝલની કિંમત હતી. બજેટના મેં કર્યા છે. ગુજરાતનું જે બજેટ આવ્યું એ 22માં ઇલેક્શન આવવાનું,
ક્યાંય કોઈ જગ્યાએ એવું નથી બજેટ કે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આમની વાતનો દરેક પણ કોઈ ઇલેક્શન પાર્ટીના પત્યું દરેક ત્યારે જ કેમ પ્રાઇસ ઊંચી ગઈ? કારણ કે આની પહેલા પણ અત્યારે જે આંતરરાષ્ટ્રીય સ્તરની કિંમત છે, ઇલેક્શન હતું એ સમયે તો આનાથી પણ વધારે હતી, ત્યારે કેમ વધારો ના આવ્યો? મુદ્દો ત્યાં છે. જીરુઝાનબેન, આપની વાત પૂરી કરજો. જલ્પાબેન, સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે કે આપણા સીએમ ઇઝ ધ શું કહેવાય, એ ધ હાઈએસ્ટ મોટો હોદ્દો કહેવાય. મને એઝ અ ગુજરાતી મને થોડું શરમ આવી ગઈ કે મારા સીએમ ના હોદ્દા સાથે એક બીજેપી ના એમના જેવી એમનો હોદ્દો બરોબર છે, ના નહીં પાડું, પણ સીએમ સામે એ હોદ્દો તમે ઊંચો કરો તો સર આઈ મીન એઝ અ ગુજરાતી આઈ વુડ નોટ લાઈક ઇટ. લેટ અસ બી વેરી ફ્રેન્ક એન્ડ વેરી ઓનેસ્ટ. કોઈ શરમ કે ના હું આવી ગુજરાતી જોઈએ. છું સીએમ અને અને મારા ચીફ માટે મિનિસ્ટર એક ગવર્નમેન્ટ ગવર્મેન્ટ મારા અને સીએમ ચીફ પહેલા મિનિસ્ટર આવે, એક દેશના પછી કોઈ નાગરિક છે. પ્રાઇવેટ કોઈ શરમ ના આવી જોઈએ. ઇલેક્શન અને ચીફ પાર્ટીનો મિનિસ્ટર નેતા આવે. માન્ય એટલે ના, એ વાત ખોટી છે ભૂપેન્દ્રભાઈ સર. પટેલ એ છે, એ વાત એમની ખોટી જે છે. મારા રિસ્પેક્ટ છે માટે રહેવી મારા જ સીએમ જોઈએ પહેલા અને આવે. એ રાખવી જ જોઈએ. આમાં કોઈ શરમ પતી ના ગયું. આવી જોઈએ બેન. ઓકે. અને મેં બોલી લીધું, તમે બોલી લીધું. આપણા આપણે અધ્યક્ષ next સી આર point કરીએ ને. પાટીલજી પણ એમના એક લેવલથી જે કામ લોકો કરી રહ્યા છે. સાંભળી લીધું, મેં બોલી લીધું. ચાલો, ઠીક છે, આપણે એક ઠીક વાત છે. કરવાનો મુખ્યમંત્રી મતલબ મુખ્યમંત્રીનું નથી. કામ કરશે ને પ્રદેશ અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષનું કામ હવે કરશે. બીજો point. તમને જવાબ જ નથી આપી રહ્યો. જલ્પાબેનને કહી રહ્યો છું પોલિસીમાં મને એટલું સી આર આવડતું પાટીલ નથી, સાહેબની પણ વાત થઈ, logic, ભાવની વાત થઈ. આ રીતે તમે ભાવ foreign ના કહી policy શકો. common sense. એક પ્રદેશના અધ્યક્ષ છે. આજે હું કોઈને ચાલો. પણ ચાલો, ઠીક છે. મરાઠીમાં એનો અર્થ શું થાય આપણે જાણીએ છીએ. જી મેડમ જી. હવે બીજો point. જી. હવે foreign policyમાં મારે પડવું પહેલા- નથી, પણ સૌથી પહેલા તમારી foreign policy successful તો ચાઇનામાં આપણે ચાઇનાએ કેટલી આપણને હેરાન કરી દીધી. ત્યારે જિનપિંગ તો અહીંયા પેલા બાંકડે ઝૂલા ખાઈને ગયા છે. આપણે કેટલા હેરાન થઈએ છીએ ઓન રેકોર્ડ છે. પાકિસ્તાનની સાહેબ બિરયાની ખાઈ આયા તો બી આપણા બિચારા શહીદ જવાનો કેટલા થયા અને એ કારગિલ થયું ને એ બધું શું કહેવાય પુલવાના ને બધું થયું આપણને ખબર છે. એટલે આપણે અત્યારે એમાં ના પડીએ ફોરેન પોલિસીમાં. ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે હેમ આપણે ચાઇના વાળા અત્યારે મને બોલી આપણે પણ ના લેવા દો, બોલવું please, જોઈએ. દર Nilesh વખતે ભાઈ. નરેન્દ્ર મોદીજી ખોટા ના હોય બેન. કોઈ વખત તો ન્યુટ્રલ વાત કરો. કોઈ વખતે તો તમે કોંગ્રેસના ભાજપ છોડીને ભારતીય જનતા પાર્ટી પાછળ કેમ પડી પ્રોબ્લેમ જાઓ શું છો? છે તમને? કેમ મને રોકો છો? મને બોલવા દો ને. બેન, દર વખતે તમે ન્યુટ્રલ વાત નથી કરતા. મને એ ખ્યાલ નથી આવતો કે ભારતીય જનતા પાર્ટીના 99 કામ ખોટા છે, એક જ કામ બી તમને નથી પસંદ આવતું. અરે યાર, આ તો જલ્પાબેન, આ ભાઈ તો બોલવા જ નથી દેતા હે. હા, આપણા દેશને શરમ આવી બેન, જોઈએ કે તમે એવું બોલો ને કે neutral વાત જાય હોય. છે ભણવા, યુક્રેન જાય છે ભણવા, જ્યારે ઇન્ડિયામાં 90 લાખ રૂપિયાનું ભણતર છે ને ત્યાં 50 લાખ રૂપિયાનું છે. એટલે પહેલા શરમ આપણને એ આવી જોઈએ કે આપણી આવી 22 ગંદી 25 લાખ education રૂપિયા policy છે. આપણી આવી થર્ડ ક્લાસ કરપ્શન છે કે જેના લીધે મારા છોકરાઓને યુક્રેન જવું પડે છે ભણવા. એ શરમ આવી જોઈએ. પછી કહો છો કે હેમખેમ છોકરાઓ પાછળ જલ્પાબેન, આયા. આપણે જે સાહેબ, તમે ભારતમાં હેમખેમ રહેતા છોકરાઓ હોય એમાં પાછળ શરમ ના આવી આયા. જોઈએ. એમાં ભારત કોઈ દેશે સત્તા મારવાની આપણને જરૂર નથી. આપણી ફરજ જમીન આપી છે, કર્તવ્યની ધર્મ છે. આપણને કોઈ રોજગારી બિચારા આપી છે, તો બે ભારત દેશ ઉપર એની શરમ ના આવી જોઈએ. આ આપણા સમસ્યા માધ્યમથી છે. ખોટો પ્રચાર થઈ રહ્યો છે. ભારતની જનતાનો પ્રચાર થઈ રહ્યો છે ખોટો. ભારત દેશના આ લોકો ગાળો બોલી રહ્યા છે આ રીતે ચાલો, ઇનડાયરેક્ટલી. ઠીક છે, આપણે ઠીક જે છે. દેશમાં આપણે- રહીએ છીએ એ દેશનું પણ આપણે નિલેશભાઈ, આપણે એ હિસાબે જ્યોતિરાદિત્ય સિંધિયાની જે ઇન્સલ્ટ થઈ હતી એનો પણ આપણે ક્યાંક ને ક્યાંક બદલો લેવો જોઈએ. બિલ મંગાઈ લઈએ અને ભરી દઈએ. એટલા પૈસા તો છે, એક એક રૂપિયો પણ ભેગો કરીશું તો 130 કરોડ જનતા છે આપણી. રહી શકે છે. જી પારસભાઈ, આપ કઈ બોલી રહ્યા હતા, સમયનો અભાવ છે, ટૂંકમાં આપના શબ્દો બોલી જજો. આપે જે કેવું છે. અમે આપને સાંભળી નથી શકતા પારસભાઈ. લાગે પારસ ભાઈ કોઈ તકનીકી ખરાબીના લીધે એમનો અવાજ આપણા સુધી મળી નથી રહ્યો. આપ બધા મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બધાનો આભાર. તો આજનો આપણો મુદ્દો હતો કે ચૂંટણી બાદ જે મોંઘવારીનો માર પડ્યો છે. ચૂંટણી બાદ શબ્દનો પ્રયોગ અહીંયા એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે આપણે જાણીએ છીએ જો આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતોની વાત કરવામાં આવતી હોય તો જ્યારે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે પણ અત્યારે જે આંતરરાષ્ટ્રીય કિંમત છે તેના કરતાં ઘણી વધારે હતી. ત્યારે કેમ આ ભાવ વધારો ના આવ્યો? હવે જ કેમ આવ્યું? હવે જ્યારે નક્કી થઈ ગયું, જનતાએ પરિણામ પણ આપી દીધું, જેની પણ ફેવરમાં આવ્યું, પરંતુ આ જનતાને કેવી ગિફ્ટ મળી મોંઘવારીની? આ મોંઘવારી કેમ દૂર નથી થઈ રહી? કારણ કે જો આપણે અર્થતંત્રને મજબૂત કરવાની વાત કરતા હોઈએ કે દેશને મજબૂત કરવાની વાત કરતા હોઈએ તો એમાં મોંઘવારી એ આપણા માટે કદાચ જો આંતરરાષ્ટ્રીય લેવલમાં આપણે દુશ્મનો જોતા હોઈએ તો એ દેશની અંદર છુપાયેલો મોંઘવારી નામનો દુશ્મન છે જેને સૌથી પહેલાં આપણે દૂર કરવો પડશે. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોઈએ, સારી વાત છે, બનવું પણ છે, બધાનો સાથ અને સહયોગ પણ છે, પરંતુ મોંઘવારી એ
દુશ્મન બની રહી છે, એટલે મોંઘવારીને દૂર કરવાની આવશ્યકતા છે. તો ચર્ચાનું ચક્રવાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.